યસ, ફાઇનલી આટલી બધી જફા કર્યા પછી ભાઈ સાહેબ હાલત ખરાબ થઈ ગઈ. એ તો રહેવાનું. બટ શું કહેવાય, મારો ઇન જનરલ ઓરિજિનાલિટી પર હું જસ્ટ હમણાં જ વિચારી રહ્યો હતો. હા શું સો લાઈક તારો શું ઓપિનિયન ઓરિજિનાલિટી ઉપર? ઓરિજિનલ જેવું કોઈ વસ્તુ છે કે નહીં? હા, પણ ઓરિજિનાલિટી એવી વસ્તુ છે કે નહીં, અને આપણે ક્યારે આમ ક્લેમ કરી શકીએ કે ના ભાઈ આપણે એકચ્યુઅલી ઓરિજિનલ થઈએ છીએ, કે ખાલી બસ એક ને એક સેમ વસ્તુ આપણે રિપીટ કરી રહ્યા છે, કે ક્યારે બી આપણે એકચ્યુઅલી ઓરિજિનલ થઈ બી શકીએ, કે એ બી એક ક્વેશ્ચન છે ને. ઓકે, આ સારો ક્વેશ્ચન છે. આના પર મારું અગર આમ વિચારવું કહું તો પ્રેક્ટિકલ સેન્સમાં તો કોઈ ઓરિજિનલ છે જ નહીં. કેમ આવું? ઓરિજિનલ એટલે તમે ઓરિજિનલ તું શું ડિફાઇન કરે? ઓરિજિનલ એટલે અત્યારે તો હું સાયન્ટિફિક કોન્ટેક્સમાં આપણે વાત કરીએ તો આઇન્સ્ટાઈનની જે થિયરીઝ કહીએ, જે આપણે આખી થિંકિંગને રિવોલ્યુશનાઇઝ કરી દે, અને આપણે એને એઝ ઓરિજિનલ રિફર કરી શકીએ કે હા ભાઈ આ ઓરિજિનલ થિંકિંગ છે. ને આવું કેમ કે પ્રિવિયસલી કોઈએ કંઈ વિચાર્યું નહોતું, અને આ વસ્તુ આવ્યા પછી કે પબ્લિશ થયા પછી આખી આપણી અન્ડરસ્ટેન્ડિંગ બદલી ગઈ. તો એ એઝ મે બી ઓરિજિનલ કહી શકીએ. બટ કાં તો સૌથી પહેલાં મે બી આપણે લેંગ્વેજની બી વાત કરી શકીએ, કે લેંગ્વેજ ઓરિજિનલ વસ્તુ થઈ કહેવાય, કે જે ટાઈમે આપણે ઇનિશિયલી કે સિગ્નલિંગથી વાત કરતા હોઈશું, કે પછી વર્બલ ક્યુઝ કે વિઝ્યુઅલ ક્યુઝ. બધાનો એક બેઝ તો હશે, બરાબર? જે બેઝ તમને પ્રેક્ટિકલી જોવા જાય તો એક નેચરમાં તમને મળશે. તો હવે નેચર તો આટલા ટાઈમથી આવી રહ્યો ભાઈ, તો આમાં તો હવે તમે ઓરિજિનલ શું કહો? તમે ખાલી એક્ઝિસ્ટિંગ કોઈ વસ્તુ ખાલી તમે જોઈ લીધી, તમે ફિગર આઉટ કરી લીધી કે કેવી રીતે. જેમ કે આઇન્સ્ટાઈન હશે, બરાબર? તો જેમ કે ત્યાં કીધું રિલેટિવિટીની વાત કરી, કે જેને વાર્પ ને નહોતું તો એને ખાલી એક આઈડિયા આવ્યો કોઈ બીજી વસ્તુ જોઈને, અને એને કીધું કે ના આવું હોઈ શકે. અને એવી જે આપણી પાસે અત્યાર સુધીમાં બેસ્ટ એક્સપ્લેનેશન છે. હજી એના બિયોન્ડ બી હશે, એવું નથી કે આ એનું લાસ્ટ વસ્તુ છે, છેલ્લી વસ્તુ છે. એટલે આમાં હું એવું નથી કહેતો કે એકદમ પરફેક્શન અચીવ કરવું આપણે. હા, પરફેક્શન કમ્પ્લીટલી આખી બધી વસ્તુ આપણે એક જ વારમાં ડિસ્ક્રાઇબ કરી દઈએ તો ઓબ્વિયસલી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. હા, એટલે ઓરિજિનલ આપણે એક વસ્તુ ત્યારે કહીએ કે જ્યારે આપણે પોતાને કંઈક કરી હોય, બરાબર? એટલે કોઈ પોતાને ટોટલી કમ્પ્લીટલી ન્યૂ છે પોતે કરી હોય આપણે ઓરિજિનાલિટી અગર આપણે વાત કરીએ. અરે જેમ કે ચાલ ને ત્યાં મેટામોર્ફોસિસ વાંચી છે, તું એને એઝ ઓરિજિનલ વર્ક જ કન્સિડર કરે કે સેમ રેપિટેટિવ વસ્તુ થઈ રહી છે. ઓકે, હા, તો પણ આ કોન્ટેક્સમાં બી લઈ લે ને, કેમ કે અત્યારે જેમ કે વન પીસ નું એક્ઝામ્પલ લે, કે વન પીસ નું એઝ ઓરિજિનલ કન્સિડર કરે કે સેમ રેપિટેટિવ વસ્તુ થઈ રહી છે. ઓકે, એ રીતે બી લઈ લે. એટલે આ થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે વસ્તુ, કારણ કે એક્ઝેક્ટલી અગર હું સાયન્સની અગર તું સાયન્સના કોન્ટેક્સમાં હમણાં તે વાત કરી, તો આઈ થિંક સો પ્રેક્ટિકલી જોઈએ તો ઓરિજિનલ આપણે એક રીતના એને કહીએ કે જે તમારું પોતાનું છે ને થોડુંક ન્યૂ છે. એ હું આ રીતે થોડુંક ડિફાઇન કરો અગર વાયર આખો સ્ટ્રેચ કરી લે ને કરી દે, તો ઓરિજિનલ આપણે અગર એ રીતના ડિફાઇન કરીએ તો પ્રેક્ટિકલી જોવા જઈએ તો પોતાનું તો આમાં કંઈ છે જ નહીં. કારણ કે આઇન્સ્ટાઈન કે યા ફિર કોઈ બીજો કોઈ સાયન્ટિસ્ટ હશે તો એને જે નેચરમાં થયેલી વસ્તુ છે એને ખાલી એને જોઈ લીધી, યા ફિર એને ફિગર આઉટ કરી લીધી, ઓબ્ઝર્વ કરી લીધી, અને એને રીતના પછી એને જે મેનિપ્યુલેટ કર્યું કરી શકે. તો એ બી નેચરનું પ્રોડક્ટ છે અને પેલું બી નેચરની વસ્તુ છે. તો લાઈક ઓરિજિનલ તો આમાં એક રીતે ના કહી શકે, ખાલી આપણે એને ફિગર આઉટ કરી લીધી. બટ હવે તે અગર તું વાત કરે છે એટલે ઓરિજિનાલિટી જેમ કે કાફકા થઈ ગયું એ રીતના, હા, તો એ સેન્સમાં આપણને કહી શકે કે આપણને નવી વસ્તુ મળી, બટ વાત તો ઓરિજિનલ અંદરની જ વાત કરે છે કે જે બધા પાસે છે. ઓકે, એક સેન્સમાં હ્યુમન એક્સપિરિયન્સ ઇન જનરલ, હ્યુમન એક્સપિરિયન્સ ઇન જનરલ, એના કોન્ટેક્સમાં આપણે વાત થઈ શકે. ખાલી એ માણસને જે બી કોઈ મહાન રાઇટર હશે, જેમ કે ફ્યોદોર દોસ્તોયેવ્સ્કી લઈ લે, આપણે તું કાફકા લઈ લે, ઓરવેલ લઈ લે, તો એ લોકોએ શું કર્યું હશે? ઓરવેલ જોર્જ ઓરવેલ 1984 એનિમલ ફાર્મ. એ તો એ બધામાં તને શું મળશે? એ લોકો આ ત્રણનું નામ એટલે લીધું કારણ કે ફિક્શન રાઇટર્સ, એટલે હું સ્પેસિફિક એની વાત કરું, કારણ કે એમાં જ આપણે કંઈક ન્યૂનેસની ફીલ આવે. બાકી તું ફિલોસોફીમાં છે તો એમાં તને તો થોડુંક ખાસા ઓવરલેપ્સ મળશે. બટ ચાલો અગર ફિક્શનની અગર આવી રીતના વાત કરીએ તો એ લોકોએ છે ને કોઈ થોટ યા ફિર આઈડિયા યા ફિર કરંટ એ લોકોના કન્ટેમ્પરરી ટાઈમ્સ જે થઈ ગયા આખું, કે એ ટાઈમે હિસ્ટોરિકલ કોન્ટેક્સ હતું કે પોલિટિક્સ કેવી રીતના હતી ને બધું શું હતું, તો એ લોકોએ એના પર ખાસો આમ કહે ને આમ વિચાર કરેલો હશે. અને વિચારથી એ લોકોએ કીધું હશે કે ઓકે આનાથી હવે હું બેસ્ટ એનો પોર્ટ્રેલ શું કરી શકું. ઓકે, તો એક સેન્સમાં તમે હ્યુમન એક્સપિરિયન્સ આપણે વાત કરી કે એ તો કોમન જ છે બધામાં, કે તું રાઇટર્સ લઈશ કે આમાં લઈ લે, પણ એ લોકો પોર્ટ્રે એકદમ એ રીતના કર્યું કે ઓકે ભાઈ આપણને હિટ થઈ જાય, અને આપણને લાગે કે ના ભાઈ આ તો નવી વસ્તુ કરી. વાત તો એ લોકોએ એકની જ વસ્તુ કરી છે. એ તો કારણ કે એટ ધી એન્ડ તો ભાઈ ઘૂમી ફરીને તો ભાઈ હ્યુમન્સ પર આવી જશે, હ્યુમન્સ આટલા વર્ષોથી રહ્યા છે, એટલે એમાં એટલે ઓરિજિનાલિટી એટલે હ્યુમનના કોન્ટેક્સમાં જ કહું છું ને. એટલે જેમ કે તું સાયન્ટિફિક થિયરીઝની બી વાત કરી લે, કે આપણે જે બહારની વસ્તુ છે એ ડિસ્ક્રાઇબ કરી રહ્યા છે, બરોબર? હા, યસ. તો એમાં તું બહારની વસ્તુ જે થઈ રહી છે એને ઓરિજિનલ એઝ ડિસ્ક્રાઇબ કરે ને.
એ તો કે એ જ વસ્તુ મેઇન છે અને એના બેઝ પર આપણે આપણી બધી વસ્તુ ડિરાઈવ કરીએ અને આપણને જ્યારે બેની વાત કરીએ આપણે કે બહાર ને અંદર, તો હું તો આપણને બી કહ્યું કે આપણે બી બહારની જ વસ્તુ છે એક રીતના જોવા જઈએ કે પ્રેક્ટિકલી સાયન્સમાં જોવા તો સાયન્ટિસ્ટ એવું નહીં કહેતા કે જે બિગ બેંગ થયું એના જે સ્ટારડસ્ટ જે હતું આપણે એના જ બનેલા છે અત્યારે. પ્રેક્ટિકલી પ્લેનેટ્સ અગર લઈ લઈએ આપણે તો એક સેન્સમાં તો એ જ છે વસ્તુ. એટલે એકદમ હું તો એકદમ કોર સ્તર પર જોઉં છું. આ તો તું થોડુંક અગર ઉપર લેવલ પર વાત કરીએ કે જે વધારે આપણે બેનિફિશિયલ છે એક રીતના જોવા જઈએ અત્યારના ટાઈમમાં, કે આપણને આઇન્સ્ટાઈનની થઈ ગઈ રિલેટિવિટી કે બીજા કોઈ સાયન્ટિસ્ટને કંઈ કન્ટ્રીબ્યુશન થયું હોય, કંઈ ક્વોન્ટમ મેકેનિક્સ છે, તો આપણને બેનિફિટ તો કરે એટલે સુપરફિશિયલ તો ના કહો, બટ સાઈડ હજી લેયર્સમાં અગર ઉપરની સાઈડ આવે ને તો આપણને બેનિફિશિયલ છે. બટ કોર સેન્સમાં અગર તો એકદમ પ્યોર વાત કરે અગર ઓરિજિનાલિટીની, તો એમાં તો પછી હું કંઈ કન્સિડર કરું કે એવું કંઈ એસ જ છે નહીં. બરાબર ના, પણ મારું એવું કેવું છે કે ઓરિજિનાલિટી બી આપણે હ્યુમન ટર્મ્સમાં જ વાત કરવાની હોય ને. હ્યુમન એટલે કઈ રીતના ઓરિજિનાલિટી બી હ્યુમન ટર્મ્સમાં જ વાત કરે ને, કે સપોઝ કે ઓરિજિનલ આઈડિયા આપણા ઓરિજિનલ થોટ આવી ગયો એ રીતે કે કે આપણા બે વચ્ચે ઇન ટોટલ 5 આઈડિયાઝ કે 5 ફેક્ટ્સ કે 5 વસ્તુ નોન છે, અને આમાં તું કે હું 6ઠ્ઠી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, તો બસ આપણે હ્યુમન ટર્મ પછી એ હવે મેં જ્યાંથી બી ઇન્સ્પિરેશન લીધું હોય કે સપોઝ મેં કંઈ નેચરને જોયું હોય, કાં તો મેં એક્ઝિસ્ટિંગ 5 આઈડિયાઝ છે એમાંથી જ મને કંઈ નવી વસ્તુ ટ્રિગર થઈ, મને લાગ્યું કે આ 6ઠ્ઠી વસ્તુ નવી છે ને કંઈ ઓરિજિનલ છે, કે લાવો ડિસ્ક્રાઇબ કરીએ, તો હું તને ડિસ્ક્રાઇબ કરીશ તો તારા માટે તો એકદમ શોકિંગ વસ્તુ થઈ જશે ને. તો એ હ્યુમન ટર્મ્સમાં જ હું ઓરિજિનલ ડિફાઇન કરવાનું કહું છું, કે ના કે આપણે બહારથી કોઈ વસ્તુઓથી કમ્પેર કર્યું છે કે ચલ ભાઈ આ ગેલેક્સીસ તો આ વર્ષોથી જ છે, બસ એને આપણે મેથેમેટિકલી ફિઝિકલી ડિસ્ક્રાઇબ કરી દઈએ છીએ, એટલે એને આપણે ઓરિજિનલ કન્સિડર ના કરાય, કેમ કે ઓરિજિનલ વસ્તુ તો એ છે. બટ આપણે ઓરિજિનલ હ્યુમન ટર્મ્સમાં જ જોવાનું હોય ને, કે તારી કે મારી અન્ડરસ્ટેન્ડિંગ અલ્ટિમેટલી અગર એ વસ્તુ ઇમ્પ્રૂવ યુઝ તો આપણે જ કરશું એક રીતના. હા, એટલે હ્યુમન ટર્મ્સમાં એટલે એ રીતના કહી શકીએ તારી કે મારી અન્ડરસ્ટેન્ડિંગ છે કે પછી જે ઇનસાઇટ્સ છે, એક્સપિરિયન્સીસ છે, કન્વિનિયન્સ મે બી ઇમ્પ્રૂવ થતો હોય કોઈ વસ્તુથી. યસ. તો બસ આ સેટ ઓફ વસ્તુઓ થતી હોય તો એ કોન્ટેક્સમાં હું કહું છું કે એઝ આપણે ઓરિજિનલ કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ, અને ઓરિજિનલ આપણે શું કહેવાય કયા પોઈન્ટે આવીએ તો ઓરિજિનલ થઈ શકે, એ બી વધારે કોમ્પ્લિકેટેડ વસ્તુ છે ને. હા, એટલે એકદમ ફૂલ ઓફ આમ કે એકદમ લેયર્સ એકદમ કહી શકે કે એકદમ લેયર્ડ વસ્તુ છે. કારણ કે અગર એકચ્યુઅલી વિચારવા બેસીએ તો આપણને ઢગલો વર્ક્સ અને તમને વસ્તુઓ મળી હશે. ઇવન સાયન્સમાં લઈ લે કે લિટરેચર લઈ લે, કોઈ બી ઉઠાઈ લે, તને મળશે કે તને લાગશે કે રિયલ ઓરિજિનલ છે એકદમ. રિયલ ઓરિજિનલ છે એટલે પોતાનું છે ટૂંકમાં. આપણે હ્યુમન ટર્મ્સમાં પર કહીએ કે જેમ કે આઇન્સ્ટાઈનની વાત કરીએ તો રિલેટિવિટી અત્યાર સુધી કોઈ વિચાર્યું નહોતું, અને એમને વિચાર આવી ગયો. બરાબર, એમને બહાર ઓબ્ઝર્વ કર્યું, એમને પોતાની રીતના કંઈ એમને બીજી ક્યાંથી ઇન્સ્પિરેશન આવી અને એમને વિચાર્યું. તો એ સેન્સમાં આપણે ઓરિજિનાલિટી એકદમ જોરદાર રીતના કહી શકીએ. બટ વેન ઇટ કમ્સ ટુ થોડીક ફિલોસોફી અગર હું વાત કરું, કારણ કે આપણે મેઇન તો આપણે ફિલોસોફી પર વધારે ડિસ્કસ કરીએ ફિલોસોફી પર, તો એમાં તો જોવા રહીએ તો એમાં હવે ઓરિજિનલ બી હું શું કહું, કારણ કે ખાલી એક જ વસ્તુને અચીવ કરવાના ડિફરન્ટ પાર્ટ છે. તો તમે એક પાથ ગોતી નાખો તો તમને એનો ઓવરલેપ તમને બીજા પાથમાં મળશે એવું છે, કારણ કે અત્યારની ડેસ્ટિનેશન તો બધાને એક જ છે. તો ફિલોસોફીમાં થોડુંક હું કહી શકું કે ના ભાઈ આમાં થોડુંક હોલ્ડ બેક કરાય. એટલે એ વાત છે કે આપણને યુનિક વર્ક્સ એમ કે મળે, એમ કે ગૌતમ બુદ્ધ લઈ લે કે આખો કન્વેન્શનલ જે બી હતું બધું ઉડાઈ નાખ્યું અને આખું પોતાનું ટોટલી ઓરિજિનલ આપણે, એના કારણે એનો ઇમ્પેક્ટ બી દેખાય છે આપણને, એવું નથી. તો આપણે નીચા લઈ લે, નીચાના તો આખો એ તો ફિલોસોફીને હટાવીને સીધો ફિલોસોફરની વાત કરતો હતો કે સૌથી પહેલા ફિલોસોફી તો પછીની વસ્તુ ને, પહેલા ફિલોસોફર આવે પછી વિચારશે ને ફિલોસોફી વાળા. તો એટલે ફિલોસોફરનું પેલ લઈશ તો ફિલોસોફી એમને આવી જશે, નોર્મલી આવી જશે, નેચરલી ફ્લો થશે. એટલે એક રીતના એવું કરતો હતો, એનો હાઈલી લોજિકલ ને બહુ પેલતો હતો, બહુ ભયંકર રીતના બ્રુટલી. એટલે મેં હમણાં જેટલો રિસન્ટલી વાંચ્યો એના પરથી કહું. અને આમ બી એ વસ્તુ સેન્સ બનાવે છે ને કે ત્યાં 5 વસ્તુ કીધી, હવે 5 વસ્તુને હું કાઉન્ટર કરી રહ્યો છું, તો એ મારા કાઉન્ટર ઓન ઇટ્સ ઓન ફિલોસોફી બની જ ગઈ. હા, એ તો છે. મારે કે પોતે જ કે નવું કરવાનું ખજવાળાની એકદમ નિરોટિક થવાની જરૂર નથી કે લાવ મારી ઓરિજિનલ વસ્તુ કઈ બનાવી છે, કઈ ઓરિજિનલ વસ્તુ બનાવી છે, કઈ થઈ નહીં રહ્યું. નેચરલી તમે ઇન્ક્વાયરીને ક્વેશ્ચન કરશો, ક્યુરિયોસિટી રાખશો તો તમારે આવી જશે વસ્તુ કે તમે જેને આપણે થોડુંક કહી શકીએ એ રીતના કે ના હવે આ ઓરિજિનલ થઈ ગયું વસ્તુ. બાકી તો છે જ ને, બાકી તો તને એટલે એક ઓર ઓરિજિનાલિટીના કોન્ટેક્સમાં બી આપણે રિસન્ટલી બી ડિસ્કશન કર્યું હતું, ઇન કેસ તને યાદ હોય તો. એટલે મારું એવું હતું, અત્યારે આપણી જ વાતો કન્સિડર કરીએ, બરોબર, ઓકે, કે આપણે ઢગલો વસ્તુઓ કન્ઝ્યુમ કરી છે અને એના બેઝ પર અત્યારે જે બી નાની મોટી આપણે અત્યારે કન્વર્ઝેશન પુલ ઓફ કરી શકીએ છીએ, એ કેટલી ઓરિજિનલ છે કે નહીં આપણે રહેવા દઈએ, એના પર તો ડિબેટ અત્યારે નથી કરવી. બટ મારું એવું કહેવું છે કે ચલ 100% તું છે
શું જે બી એક્ઝિસ્ટિંગ વસ્તુઓ છે એને કન્ઝ્યુમ કરીને તે તારી પોતાની આખી અન્ડરસ્ટેન્ડિંગ બનાવી. એટલે એ એક મિનિટ ઉપર એટલે 100% એટલે શું એટલે આઈડિયાઝ ટોટલી 100% શું છે એટલે અત્યારે તારી અન્ડરસ્ટેન્ડિંગ જેટલી બી છે એને એઝ 100% રિફર ઓકે એને કરન્ટલી 100%. હા ઓકે બરોબર. સમજ મારી 100%. એટલે એ તે બધી આખું તારું ઇન્ટેલેક્ટ બોરોડ થયું. હા યસ. તો હવે મારો ટેક એવો છે, એટલે મેઇન મારું પર્પઝ બી આવું પોડકાસ્ટ એઝ એક્સપ્રેશન ચાલુ કરવાનો એ જ હતો કે આવી રીતે 100% તે કર્યું. જેમ જેટલું તું એક્સપ્રેસ કરીશ એ 100% મે બી 90% થઈ જશે, 80% થઈ જશે. એક્ઝેક્ટલી તું એક્ટિવલી કોઈ વસ્તુમાં એંગેજ કરીને સમજાઈને કોઈને તું તારામાંથી એવી બધી વસ્તુ પુલ આઉટ કરવાનું ટ્રાય કરે છે. તો એના કારણે મે બી એટલે એમાં બી હવે તું ડિબેટ કરી શકે કે ના કે તું સેમ રેપિટેટિવ વસ્તુ જ બોલી રહ્યો છે કે નવી વસ્તુ નહીં બોલી રહ્યો. બટ માઇનર થોડુંક ચીપ એકદમ 0.1%, 0.001% એકદમ થોડું કરીને મે બી 5 year down the line કે 10 year down the line તને એકદમ ઓરિજિનલ આઈડિયાઝ કે ઓરિજિનલ થોટ્સ આવી શકે જેના કારણે તું કંઈ રિવોલ્યુશનરી કામ કરી શકે કે કંઈ ઇમ્પેક્ટફુલ વર્ક કરી શકે. એટલે મે બી તું તારા એઝ અ વિડીયો એડિટિંગ કેની જર્નીના કોન્ટેક્સમાં બી તું કહી શકે કે તને અત્યારે ઓરિજિનલ આઈડિયાઝને તું કેવી રીતે કરતો હોય, કાં તો ઇન જનરલ તું રાઇટિંગ બી કરતો હોય છે એમાં તારો શું વિચાર આના પર? હા એટલે આના પર તે જોરદાર પોઈન્ટ પકડી લીધો કે એક્સપ્રેશન નો તે કીધી ને, કારણ કે આઈ થિંક અત્યાર સુધી તે જે 100% કીધી મારી અન્ડરસ્ટેન્ડિંગ કે મારી અન્ડરસ્ટેન્ડિંગ ફોર એક્ઝામ્પલ 100 છે અત્યારે. તો હવે જેમ એક્સપ્રેશન ચાલુ કરશું ને તો એના કારણે શું થશે કે હવે એ તારું બોરોડ નોલેજ છે કે ઇન્ફોર્મેશન ને હવે એ કંઈ કામ નથી. હવે પ્યોરલી તારી અન્ડરસ્ટેન્ડિંગ જોવાય છે, કારણ કે તે કેટલું તે 100 વસ્તુ શીખી લીધી એમાં તો ખાલી શીખી છે, પણ અગર તેને ટ્રુલી સમજી નહીં હોય તો તું બીજાને પાસ ઓન બી નહીં કરી શકે. તો જ્યારે એક્સપ્રેશનમાં આપણે જોવા જઈશું ને જ્યારે તો ત્યારે તમારી ટોટલી અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ જ તમે કરો છો એને, અને એના કારણે તમે કહી શકો કે હા ઓવર ટાઈમ ઓરિજિનાલિટી આવી શકે. તો એમાં મેઇન વસ્તુ ખાલી ઇન્ફોર્મેશનની કંઈ નથી કે જેમ કે બુક્સ વાંચી લીધું તમે કે કંઈ કરી લીધું એનાથી કંઈ ફરક નહીં પડે. એક લેવલ પર તમે એની અન્ડરસ્ટેન્ડિંગ લીધી છે કે નહીં, એની અન્ડરસ્ટેન્ડિંગ તો ખાલી અવેરનેસ જ આવી શકશે કે તમે જ્યારે એકચ્યુઅલી તમે સમજવા બેસો એને અને ટ્રુલી તમે રિફ્લેક્ટ કરો એને તો આવી જાય. તો પછી ઓવર ટાઈમ આપણે જેમ એને સમજાવવાનું ટ્રાય કરીએ, કારણ કે એ ટાઈમે શું થાય કે એકચ્યુઅલી કે આપણી સામે કોઈ પર્સન આવી જાય. પહેલાં તો આપણે બુક વાંચતા આપણે પોતાને જ સમજાવવાનું હતું એટલે એ તો આપણે કરી લીધું, પણ હવે બીજો શું વિચારે એના મનમાં શું ચાલતું હશે શું હશે તો આપણે એને સમજાવવા માટે એના રૂટ્સ આપણે પકડવાનું ટ્રાય કરશું. અને એ રૂટ્સ પકડવામાં એટલે સમજાવવામાં ટીચિંગની અંદર તમે આખું શું કહેવાય તમે પ્રોબ્લેમ એક લેવલ પર તમે અંદરથી સ્ટુડન્ટ બની જશો કે ઓકે હવે મારે ટીચ કરું તો આને હું કયા વેઝથી કરી શકું છું. તો તમે એમાં તમે ક્યુરિયોસિટી રાખો છો અને એ જે તમારી બહાર તમે એક્સપ્રેસ કરશો એ તમારી પ્યોરલી અન્ડરસ્ટેન્ડિંગ પર હશે. અને અન્ડરસ્ટેન્ડિંગ પછી તમે જેમ તમે એને પેલું શું કહેવાય ઓન એક્શન લાવશો તમે એમ એ ઇમ્પ્રૂવ થઈ જશે. અને પછી ત્યારે જેમ તમે કીધું 5 કે 10 year ડાઉન ધ લાઈન આપણે કહી શકીએ કે ના પછી થોડાક આમ ઓરિજિનાલિટી કહી શકે, કારણ કે એમાં પછી હવે તમે એક્ઝિસ્ટિંગ ખાલી થોટ્સ અને આઈડિયાઝ છે ને એને તમે ખાલી એકલું એઝ ઇટ ઇઝ પોર્ટ્રે નથી કરતા, તમે તમારે એક ઢંગથી સમજાવો એને. ઓકે જેમ કે તું અગર ઓશોન સાંભળે તમને પોએટિક ટચ આવશે અને એકદમ એક અલગ જ ફીલ આવશે એઝ કમ્પેર ટુ અગર તું જે કે સાંભળે જે કૃષ્ણમૂર્તિને કે પછી તું ઇવન આચાર્ય પ્રશાંતને સાંભળે તને બધામાં એક એ ડિફરન્સ દેખાશે. એ ડિફરન્સ એ એના કારણે ટીચિંગના કારણે જ છે. અગર એ લોકો એક્સપ્રેસ ના કરતો ને ત્રણેયનો અગર હું બધું લઈ લઉં ને લોકોના તો જેમ કે બોલવાનું કે કંઈ બી જે લોકો પાસે કરંટ છે બધે સંસાધન ને બધું અગર બધું ખેંચેલું લોકો ખાલી મૌન થઈ જાય ને તો બધા એક જ છે, પણ ધ મોમેન્ટ દે સ્ટાર્ટ એક્સપ્રેસિંગ ત્યારે બધું ચેન્જીસ આવશે. કારણ કે એ લોકોના પોતાના એક્સપિરિયન્સથી એમને કંઈ નવું શીખ્યું હશે કે ના ભાઈ મેં આવી રીતના લોકો સામે વાત કરી લોકો જોડે વાત કરી આટલી બધી તો મારી સમજાવવાની રીત કે જે મારી ટેકનિક જે છે સમજાવવાની એમાં ખાસો ડિફરન્સ આવે. તો આ હું કહી શકું કે હા ત્યારે આપણે તે હ્યુમનના ટર્મ્સમાં વાત કરી તો આપણે કહી શકીએ યસ કે ધીસ કેન બી ઓરિજિનલ. અને અમે જે ઇનિશિયલ ડિસ્ટિંક્શન દેખાડ્યું ને કે કીધું ને કે નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ, હા, અને એ આખું મેમરી બેઝ થઈ જાય ને કે જે 5 વસ્તુ કે 10 વસ્તુ ખાલી રટી લીધી ગોખી લીધી અને એના બેઝ પર કહી દે કે ના ભાઈ મારી જોડે અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય કે ના મારી જોડે નોલેજ એકદમ બની ગઈ. એ તો ના એટલે હું તો કહું એમાં બી તમે હા પાડ લો મેમરી બેઝ પર કે હા તે અન્ડરસ્ટેન્ડિંગ કરી લીધી બરાબર, પણ પછી ઓન તમે ગ્રાઉન્ડ આવી જાવ કે વાતચીત કરવા બેસો બરાબર. મેં તને હમણાં રિસન્ટલી મારો એક એક્ઝામ્પલ તને દેખાડે તો મારો એક ફ્રેન્ડની મેં તને દેખાડી કે ચેટમાં શું થયું. ઓકે ઓકે હા તો એમાં મેં ખાલી એને જ પૂછી લીધું બરાબર કે ક્વેશ્ચન શું છે બરાબર, કે એને લખ્યું હતું કે આઈ એમ ધી શું કહેવાય બિગિનિંગ એન્ડ આઈ એમ ધી એન્ડ બરાબર, આઈ એમ ધી ઇન્ફિનિટી.
તો મેં એને સૌથી પહેલાં જ પૂછ્યું, હું તો ક્યુરિયસલી બધું પૂછ્યું મેં તો એને કે ઇફ યુ આર ધ ઇન્ફિનિટી, અગર તું ઇન્ફિનિટી અનંત છે તું, તો તારું સ્ટાર્ટ ને તારું એન્ડ ક્યાંથી થયું? તું ક્યાંથી સ્ટાર્ટ ને એન્ડ થઈ શકે? તું તો ઇન્ફિનિટી છે. ઓકે, ત્યાં જઈને પછી કીધું કે અરે હું તો મજાક કરું છું યાર, આઈ એમ જસ્ટ હ્યુમન નામ તો. એટલે હું તો જેન્યુન ને છું, હું મારે લેવાનો એવો મૂડ બી નતો મારો, બરાબર. એટલે જેન્યુન આર્ગ્યુમેન્ટ બનાવે કે ભાઈ લોજિકલી તો ઇટ ડઝન્ટ મેક સેન્સ. હું એકચ્યુઅલી પ્રૂવ કરવા બેસો તો આમ તો તમે બાટલીને તો કોઈને ઉતારી બી દઉં થોડું બહુ કે ઓકે ભાઈ કે તું ઇન્ફિનિટી રે, તું ગોડ હોઈશ કઈ રીતના રે. હું એને ડાઉટ નહીં કરતો, હું તને અન્ડરસ્ટેન્ડિંગ સમજવા માંગુ છું કે એને એકચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગથી બોલે છે કે હવાબાજી કરે છે કે શું છે. તો એ તો તું ક્વેશ્ચન આઉટ કરીશ જે જેન્યુઅનલી ક્યુરિયસ હશે તો એ તો ફિગર આઉટ કરી લેશે. પણ હું સાચું કહું, એક લેવલ પર જે લોકો અન્ડરસ્ટેન્ડિંગ રાખતા છે ને એ લોકોને કંઈ પડી બી નહીં કે શું વિચારે લોકો, કે લોકો પોતે જ શું વિચારે છે. ઓકે, એ લોકોને તો એ તો દૂરની વાત છે કે બીજા લોકો એના બારેમાં શું વિચારે એ તો દૂરની વાત છે. પોતે વિચારે એ લોકોને પડી બી નહીં હોય. ક્યુરિયસ માણસ જે હશે, જેમ કે તું ક્યુરિયસ હોઈશ, બરાબર, તારે પ્રોબ્લેમ તારે અન્ડરસ્ટેન્ડિંગ સારી એવી રહે, તો તને એ બી નહીં પડી હોય કે કોઈ માણસ એક્સના બારેમાં જ શું વિચારે, પોતાના બારેમાં જ શું વિચારે, તને એની પડી બી નહીં હોય. ના કે તને એ પડ્યું કે એ એક્સ માણસ સારા મારા શું વિચારશે, તને બંને વસ્તુને નહીં પડી હોય. તું તો ભાઈ ફ્રી છે, ભાઈ મોજ કર લો ભાઈ, આપણે તો ક્વેશ્ચન કરીએ, અન્ડરસ્ટેન્ડિંગ કરીએ, ભાઈ રીડ કરીએ, એક્સપ્લોર કરીએ. ઓકે, એક્ઝેક્ટલી. એટલે આમાં એ જ ટેસ્ટ થાય ને કે એકચ્યુઅલી તારી અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ થઈ છે કે નહીં, કે જસ્ટ ખાલી તું બસ ગોખીને એકદમ ફટફટ બોલી દીધું, 4-5 લોકો લાગે કે વાહ 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 ભાઈ આ તો કેટલો મહાન વ્યક્તિ થઈ ગયો ભાઈ, આને તો એટલે તો પછી સોક્રેટિસ નો અહીંયા ફિલોસોફર કિંગ આવે ને યાર, કે આખી જે આખો કોન્સેપ્ટ જે બનાવી દેજો આખા ગવર્મેન્ટનો, કે જે બી રીતના કેવી રીતના ફોર્મ કરશે, તો એમાં જે લોકો એકેડેમીમાં જે લોકોને રાખે હતા, એટલે એકેડેમી એટલે હવે આપણે પેલી ટિપિકલ એકેડેમી નહીં કે જે સ્ક્રીનના ગેમમાં રોસ્ટ કરે છે એની વાત નહીં કરતો, જેની અન્ડરસ્ટેન્ડિંગ નહીં. તો એમાં ઓવર ધ ટાઈમ જેમ જેમ માણસ એકચ્યુઅલી ટ્રુલી અન્ડરસ્ટેન્ડિંગને પેલો ફ્રી થતો હશે ને, ત્યારે એને પડી બી નહીં કે ઓકે ભાઈ હવે શું છે, કે ગવર્મેન્ટ શું છે, મારે નહીં, ના કે એને કોઈ પાવર નહીં હશે ઈચ્છા, ના કે પૈસા નહીં હશે, ના કે કઈ ઈચ્છા નહીં હોય, ત્યારે એ સોક્રેટિસ કહે છે કે પકડીને નાખો. અને જે માણસ એવું કહે કે ના હું તો મુક્તો જ છું ને યાર, મને તો કંઈ જોતું નથી, ત્યારે સોક્રેટિસ કે આડે હટાવો, આડે ગોળી મારે. કારણ કે મુક્ત હશે તો એને એકચ્યુઅલીમાં પડી બી નહીં હોય, તો બોલવાની એની જરૂર બી નહીં પડે કે ના ભાઈ મને તો નથી પડી. આ એવા છે કોઈ ફોર્સ કરીને એને દબોચીને નાખી રહ્યું છે કે ના ભાઈ તારે આવડો, ત્યારે પછી કહે કે ના ભાઈ મને ભાઈ નથી ઈચ્છા કરવાની, બરાબર, થોડુંક દૂર થઈ જાય. તો એટલે તો છે ભાઈ, એ તો ક્યારે આવશે જ્યારે ડિબેટ થશે, જ્યારે ડાયલોગ થશે. અને ડિબેટ અત્યારે એ બી હું તો કહું તો બહુ ડિબેટ્સ અને આર્ગ્યુમેન્ટ્સ બહુ પેલો કરપ્ટેડ વર્ડ છે મારા માટે. એટલે મારા માટે નહીં, એટલે મેં જોયું કરપ્ટેડ થઈ ગયા છે. હું તો ઉપર બહુ પ્રેસ કરું ભાઈ કે ડિબેટ આવું છે. ડિબેટનું એકદમ નેગેટિવ કોનોટેશન બી છે ને. હા, એ નેગેટિવ. આ વ્યક્તિ ભાઈ કેમ મારી સામે આર્ગ્યુમેન્ટ્સ કરે છે ભાઈ, ચલ ભાઈ બંધ થઈ જતું, એટલે મારા કાઉન્ટર કેમ કરે છે. હું તો કહું કે કોઈ માણસ તમને આર્ગ્યુમેન્ટ કરે તમારે ખુશ થવું જોઈએ, કારણ કે એ એકચ્યુઅલી એની અંદર એની ક્યુરિયોસિટી કે જાણવા માંગે છે અને મોકો આપે છે ને. હા, કે તમે તમારું બેસ્ટ એક્ઝામ્પલ સમજો. એક્ઝેક્ટલી, તમે તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે કે નોલેજ છે એ ટેસ્ટ થઈ રહ્યું છે, અને તમે એકચ્યુઅલી સમજાયા પછી એને ટેસ્ટ કરી શકો ને કે ના ભાઈ મારી અન્ડરસ્ટેન્ડિંગ સાવ કે ખોખલી નથી, 5 વસ્તુ મેં જાણી હતી, 5 વસ્તુ મેં ઇઝીલી લોકોને સમજાવી શકું. એટલે તો ગુસ્સો એટલે તો આવે જ્યારે અંદરથી ઇન્સિક્યોરિટી હોય કે ખબર કે ભાઈ મને જે ખબર છે હું જે કહી રહ્યો છું એમાં હું પોતે જ શ્યોર નથી, તો તું એમાં ક્વેશ્ચન પૂછીને મારો કેમ ડાવાડોલ કરે છે, એ આઈડિયા ને વસ્તુ. યસ, ડેફિનેટલી. એ તો ઇશ્યુ છે ભાઈ. એટલે તો કહું અત્યારે હું ડિબેટના બદલે પછી આપણે કહી શકીએ ડાયલોગ રાખો, તમે સંવાદ રાખો, એ બેટર છે. સંવાદ એક સારો વર્ડ છે અત્યારે માટે, કહી શકે આર્ગ્યુમેન્ટેશન તો નહીં. અને જિજ્ઞાસા રાખો કે ભાઈ ના આર્ગ્યુમેન્ટ નથી કરી રહ્યા, ખાલી પૂછી રહ્યા, જાણવા રહ્યા, ઇન્ક્વાયરી કરી રહ્યા આપણે એક રીતના. એટલે બાકી તો આર્ગ્યુમેન્ટ આમાં ડિબેટ હોય કે કઈ બી ડિસ્કશન હોય, કઈ બી કરવાના હોય, આમાં ઇશ્યુ એ આવી જાય છે કે આ બધી એક્ટિવિટીઝમાં એન્ગેજ કરવા માટે તો આ જોડે સારો એવો નોલેજ બેઝ હોવો જોઈએ. નોલેજ બેઝ કરતા બી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. અરે અન્ડરસ્ટેન્ડિંગ છોડ, ખાલી નોલેજ બેઝ બી સારો એવો હોય ને, ખાલી ફેક્ટ બેઝ કે મેમરી બેઝ, તો બી થોડીક એવી કન્વર્સેશન થઈ શકે. એવી રહે. એટલે તો મેજોરિટી ઓફ ધ કેસીસમાં લોકોને તું એક બે કઈ વસ્તુ કહીશ તો હે આ શું હતું, આ તો મને કઈ તું મજામાં રિપીટ કરીશ. હા, કઈ વાળું કે એક બંદી હતી એને મેં કદી વાતચીત કરતા હતા તો ખબર કે ફોનની સ્ક્રીન ટાઈમની વાત કરી હતી, તો મેં કીધું કઈ બી આપણે કરવું જોઈએ તો એક હંમેશા એમાં કોન્શિયસલી કરવું જોઈએ, આપણે ધ્યાન રાખીને અવેર થઈને કરવું જોઈએ. ના એને કોન્શિયસનેસ સમજાવ્યું, ના એને કોન્શિયસલી સમજાવ્યું, ના એને અવેરનેસ સમજાવ્યું, અવેરનેસ નહીં સમજાવ્યું યાર. અને એવું નથી કે ચલો ભાઈ જેન્યુઅલી અગર કોઈને ઇંગ્લિશ નહીં આવડતી વસ્તુ અલગ છે, એ ભાઈ સારા એવા બેકગ્રાઉન્ડથી આવતી, બહુ જ સારા બેકગ્રાઉન્ડથી,
હવે એ તો છે, એ તો ઓબ્વિયસલી નામ તો નહીં લો, બટ જસ્ટ યુ ગેટ જસ્ટ એન એક્ઝામ્પલ એમ. એક્ઝામ્પલ એટલે મારું એ જ કેવું છે કે મને ટાર્ગેટ બી નહીં કર્યા, જસ્ટ મને એક એક્ઝામ્પલ આવ્યો એટલે હું કહું છું. એ જ એટલે આ બધી સિમ્પલ વસ્તુઓ કરવા માટે છે. તું કહે છે કે ના ભાઈ મારે તો જસ્ટ ક્યુરિયોસિટી સાથે એક ક્વેશ્ચન પૂછવો છે, ના મારે તો જસ્ટ નોર્મલ ડિસ્કશન કરવું છે, ના કે એકદમ શું કહેવાય હીટેડ ડિબેટ કરવી છે કે કાઉન્ટર કરવું છે કે તમારી જોડે મોટા આર્ગ્યુમેન્ટ્સ કરવા છે કે એકદમ જે નેગેટિવ કોનોટેશન વાળી વસ્તુ હોય. આ સિમ્પલ વસ્તુ કરવા માટે બી ઇશ્યુ આવતા ને પ્રોબ્લેમ્સ આવતા હોય. તો મેં તારી જે ફ્રેન્ડની વાત કરી હમણાં કે જેને ઇન્ફિનિટી ને આવું બધું લખ્યું કે આઈ એમ ધ બિગિનિંગ આઈ એમ ધ, અગર એની પાસે સારી ખાલી રટ્ટો બનેલો હતો સારો, તો રટ્ટામાં મને કાઉન્ટર કરી શકતો હતો સારો, અન્ડરસ્ટેન્ડિંગ વગર બી ત્યાં જે કીધું ને મેમરી બેઝ પર બી અગર કર્યું હોત ને થોડુંક એને હજી બે લાઈન બધા 10-20 આર્ગ્યુમેન્ટ્સ લખી રાખ્યા હોત. અરે આ આર્ગ્યુમેન્ટમાં આ મારી દો. એ તો લોકોને એકદમ સ્ક્રિપ્ટ જોતી હોય ને કે આ સિચ્યુએશનમાં મારે શું કરવું છે, એટલે ભાઈ આ આર્ગ્યુમેન્ટ મારી દે, આમાં શું કર્યું તો આ મારી દે, આ ક્વેશ્ચન આવે તો આનો શું જવાબ આપું, તો કોઈ મતલબ જ શું ને ભાઈ. ના પણ એ તો કરું કે એટલું બી કર્યું હોત તો એ કર્યા પછી તને કાઉન્ટર કરી શકત. એ તો ઓકે આ આર્ગ્યુમેન્ટ મેં સાંભળ્યું તો મેં આ વસ્તુ લખી રાખી, લાવ ભાઈ આને કાઉન્ટર મારી દો આ કહીને. તો એક્ઝેક્ટલી એ કર્યું હોય તો ડેફિનેટલી એને કાઉન્ટર મળી જાય. હું પોતે એટલે તો મેં તને કીધું દિવસે દેખાડ્યું પછી કે અગર હું આની જગ્યા હોત ને તો હું પોતાને કાઉન્ટર કરી શકત સારી રીતના. કારણ કે અગર એ તો હું તો અન્ડરસ્ટેન્ડિંગ થી કહેજો કે, પણ એ અગર નોલેજ બેઝ બી હોય ને કે અગર થોડી ગીતા જે બે લાઈન વધારે વાંચી હોત તો ગીતામાં એના કાઉન્ટર્સ આપેલા ઇન્ફિનિટી ના એના માટે એના ફેવરમાં. પણ એ તો આવડવું જોઈએ ને ભાઈ, એ તો હવે આવડવું જોઈએ બી શું કહો, હવે આ તો યુઝલેસ છે કે ભાઈ તમે ખાલી નોલેજ બેઝ યા ફિર ખાલી રટ્ટાની જેમ રટ્ટા પોપટ છે ને હું કહું છું. ના પણ આમાં બી હવે કન્ડિશનિંગ આવી જાય ને કે સ્કૂલની ને આખા ઓવરઓલ એજ્યુકેશન સિસ્ટમની, કે એમાં જે સપોઝ જે ક્વેશ્ચન પૂછ્યો એ બસ ગોખ્યો એનો આન્સર આપી દે, તો આપણે જ્યારે બે બધું આખું પતી જાય અને નોર્મલ લાઈફમાં બી આવી એ ટાઈમે આપણે એવી રીતે જ વિચારીએ ને કે લાવ કે ફિક્સ, એટલે તો એ તો બહુ અપબ્રિંગિંગ તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક રીતના જોવા રહે. પણ એક પછી કહું છું કે હવે તમે અપબ્રિંગિંગ તમારે આવી થઈને તમે હવે રિયલ લાઈફમાં આવો છો અને રિયલ લાઈફમાં આવ્યા પછી તમને થોડીક રિયાલિટી હવે દેખાવા લાગે છે. એના પર તમને અમુક એવા લોકો બી મળી જાય છે, એક બે લોકો કે જે એકચ્યુઅલી સમજાવવા બી માંગે છે. તો હવે એ તો તમારો ફોલ્ટ છે કે તમે નહીં સમજી રહ્યા. ઓકે, રિસ્પોન્સિબિલિટી પોતાના કંધા પર લેવાની હોય ને ભાઈ, બીજાને પર થોડી નાખો કે આમાં એ જ ઇશ્યુ છે ને કે બોન્ડિંગ આવી ને કે સેફ્ટી બોન્ડિંગ કરતા બી નહીં કે ના મારે ભલે જે એક્ઝિસ્ટિંગ મને શીખવાડ્યું છે ભલે બહુ ખરાબ હશે કે જેવી હશે, પણ ના હું તો આ જ શીખવાડ્યું આ તો ફાઇનલ વસ્તુ છે. બોન્ડિંગ કરતા બે કે લાઈક ડિઝાયર ને વિલ, અને ડિઝાયર વિલ કરતા બે એકદમ આમ કંઈક ઇનકમ્પ્લીટનેસ કહું કે એકદમ મિસિંગ વસ્તુ કહું કે ના ભાઈ કંઈક વસ્તુ છે મારે ફિગર આઉટ કરવી છે એવી આવી. આ તો એક જસ્ટ મેં એક્ઝામ્પલ આપ્યું. આના સિવાય વાત કરે ને આ તો વાત કરે નીચે કે ઉબરમેન જ્યારે બનવાની વાત કરે ત્યારે આ જ કહે કે હવે ભાઈ તમે જે અરે ભગવાન ભરોસે ભગવાનને હટાવો ભાઈ, ભગવાન ઇઝ ડેડ, ગોડ ઇઝ ડેડ, ઈશ્વર મર ચૂક્યા બરાબર. અને હવે તમે બનો કે હું એ શું છું. અગર આપણે તો ખાલી નોર્મલી કોટ કરતા એ નીચે કે ગોડ ઇઝ ડેડ એન્ડ વી હેવ કિલ્ડ હિમ, તો આખું એકચ્યુઅલી પેરેગ્રાફ એમ વાંચીશ ને તો આખું એમાં એ વાત કરી છે. એ તું વાંચે ને આમ આપણને એવું દુઃખ થઈ જાય અંદરથી કે આવું પેનથી બોલે, એ પેનથી બોલે ને ત્યારે કે હવે તો ભાઈ તમે હું લોકોને જોઉં છું અંદરથી અને એ લોકોને મને ખબર કે બહુ દુઃખી છે અંદરથી, લોકો બહુ જ ભયંકર દુઃખી છે. તો હવે આટલું દુઃખી રહ્યા પછી બી તમે ભગવાન કરો છો ને જે કંઈ થવા નથી એના કારણે તમે ખાલી ટાળી રહ્યા, ડિલે કરી રહ્યા છો એ વસ્તુને, યા પછી તમે એને અનદેખું કરવાનું ટ્રાય કરો છો. તો એ હટાવો અને મને તમારું દુઃખ સહન નથી થતું. તમે પ્લીઝ તમે હવે એને આ ભગવાન મરી ગયો છે ને તમે હવે એને ઓવરકમ કરો અને યુ બીકમ ધી ઉબરમેન્સ એટલે ઓવરમેન યા ફિર ગ્રેટર વર્ઝન ઓફ યોર સેલ્ફ કહી શકીએ. પેરેગ્રાફ જોતો ને આપણે તો ખાલી બે લાઈન કોટ કરી દે કે અરે નીચે તો કહી દીધો ગોડ ઇઝ ડેડ. હવે એને તમે પેરેગ્રાફ ને તમે ડિપ્રેસ થઈ જશો કે બિચારો કેટલા પેન થી બોલી રહ્યો અંદર. એને અંદર એટલું એવું થાય છે કે હી ઇઝ લાઈક કેરિંગ ધી શું કે પેન ઓફ અધર્સ કે ના ભાઈ હવે આગળ વધો. એટલે આમાં બી એકદમ હિરોઇઝમ જેવું થઈ જાય ને કે કે ગોડ સમજો કેવો ચોળો ભાઈ મૂછો લગાડી એકદમ અને ડિનાય કરી નાખ્યું હવે કઈ છે જ નહીં. એટલે આને આઈ થિંક મિલિટન્ટ એથિઝમ કહે છે ને. શું મિલિટન્ટ એથિઝમ એમ કે જોર જબરદસ્તી સાથે બીજા ઉપર, તો સેમ વસ્તુ થઈ ગઈ નહીં. એક જ વસ્તુ તમે જે ફોર્સફુલી રિલીજનના નામ પર કરે છે એ એથિઝમના નામ પર. એક્ઝેક્ટલી એ તો ઇશ્યુ છે. આના પર હમણાં રિસેન્ટલી એકાદા વિડીયોમાં એપી પર બી પૂછ્યું હતું આચાર્ય પ્રસન્ને કે તમે લેફ્ટ સાઈડ છો કે રાઈટ સાઈડ છો આમ તેમ. તો ભાઈ એ બી સીધું કીધું કે ભાઈ અમુક વસ્તુ લેફ્ટની સારી અમુક વસ્તુ રાઈટની સારી છે. તો આમાં તમે લેફ્ટ રાઈટ કરવાની જરૂર નથી. તમે એકચ્યુઅલી આપણી પાસે ઓલરેડી એક્ઝિસ્ટિંગ જે છે આપણી અન્ડરસ્ટેન્ડિંગ કહી લો કે એના બેઝ પર તમે સારું બની લેશો. ના પણ મારું એવું કહેવું છે કે
જેન્યુઅનલી લાઈક શું કહેવાય, જે બધી રિયાલિટી કહીએ કે જે બધા સિસ્ટમ્સ કહીએ બહુ જ કોમ્પ્લિકેટેડ થઈ જતા હોય છે. એટલે આના પર આના પર ઇવન એસેજ હતો કે ઓવરઓલ આખી સોસાયટી છે કે બધા સ્ટ્રક્ચર્સ છે કે બધી સિસ્ટમ છે એ લેવલની કોમ્પ્લિકેટેડ થઈ જાય છે, એ લેવલની કોમ્પ્લિકેટેડ થઈ રહી છે કે કોઈને પછી કઈ એક પોઈન્ટ પછી સમજાશે જ નહીં કે આટલું બધું શું ચાલી રહ્યું છે. તો પેલો પોલિટિકલ ફિલોસોફી પર વાંચે એ વાળો કરે પોલિટિકલ ફિલોસોફી પર તું ના પોલિટિકલ ફિલોસોફી નહીં, આ તો બહુ એટલે આ તો ખાલી જે પોલિટિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બી નથી, આઈ થિંક ઓવરઓલ એન્જિનિયરિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી બી હતી કે સપોઝ તું એમાં આઈ થિંક મને યાદ છે કે રિફાઇનરી કે એનો ફોટો હતો કે ઓવરઓલ આખી બહુ કોમ્પ્લેક્સ સિસ્ટમ ડિઝાઇન કરી નાખી હતી. પછી ઇન જનરલ અત્યારે મે બી તો સોફ્ટવેર્સ બી લઈ લઈએ કે કેટલા એકદમ એ લેવલની કોમ્પ્લેક્સિટી નાખી દીધી તો પછી કોઈ નવો કોઈ પર્સન જોયો તો એને ખબર બી ના પડે કે શું કોઈ ચાલી રહ્યું છે. મગર જેમ કે આઈ થિંક તને બ્લેન્ડર છે કે એવું તારું ડા વિન્ચી તમે લોકો બ્લેન્ડર તો હજી બી સારું હોય તો માયા જેવા કોઈ સોફ્ટવેર ખોલો તો શું ચાલે આ એટલે કોમ્પ્લેક્સિટી ઓર વધી રહી છે તો એક પોઈન્ટ ઓફ ટાઈમ પછી લાઈક કેમ કે આખી વસ્તુ ફિગર આઉટ કરવા માટે કે સારી અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ કરવા માટે તારે બધા વાંચવું જ એટલું પડે કે સમજવું જ એટલું પડે કે પેલું તો ચલાવવાનું તો તમે ભૂલી. હા એ જ એટલે એ તું કેચઅપ કરવા પેપર જ શીખવું એટલું ડિફિકલ્ટ કે તમે પ્રેક્ટિકલી અપ્લાય કરો એટલે તું કેચઅપ જ એટલું કરવા જાય કે ત્યાં સુધી કેટલું બધું ફરી ગયું હોય તો પછી તારો તો સીન થઈ જાય કે કરવું શું મારે આખા લેન્ડસ્કેપ જ બદલાઈ ગયો હોય. એ તો એટલે તો પછી હવે આમાં પેલું ડિસેન્ટ્રલાઇઝેશન આપણે જેવું હોય ને કે થોડુંક અમુક સેક્ટ માટે અમુક વસ્તુ તો એવી હશે કે જે આટલામાં લોકો ફોલો કરી શકે. એટલે આપણે પેલું સેક્ટેરિયન કે એવી રીતે વાત નહીં કરતા કે ભાઈ તમે ભાગલા પાડીને તમે રાજ કરો એવી રીતના નહીં કહેતો, બટ જસ્ટ આમ અગર નાની એવી સોસાયટી હશે કે જ્યાં લાઈક ઓલમોસ્ટ બધાનું સિમિલર જેવું જ સીન હશે કે સેમ એન્વાયરમેન્ટ ને બધું સેમ, તો એમાં શાયદ લોકો પોતાના માટે ગવર્નિંગ સિસ્ટમ સારી એવું કરી શકે કે જેટલું નાનું તેમ ના કે જેમ મોટું. ખાલી ગવર્નિંગ સિસ્ટમની કોન્ટેક્સમાં નથી કહેતો કે પોલિટિક્સના કોન્ટેક્સમાં નથી કહેતો, ઇન જનરલ બધી વસ્તુમાં કહું છું. ઓકે એટલે એ તો રહેશે ને ભાઈ, જેમ જેમ વધશે વસ્તુ એમ એમ કોમ્પ્લેક્સિટી તો વધશે ને ભાઈ. આપણે હ્યુમન એટલા કોમ્પ્લેક્સ આખા સિસ્ટમ છે ભાઈ, એટલે એમાં તો પછી ઓલું કયું બ્રેન કમ્પ્યુટર ઇન્ટરફેસ ને એવું બધું આવે છે કે આપણે બી પછી આપણી કોગ્નિટિવ એબિલિટીઝ વધારવી હોય તો આપણે કઈ ચિપ્સ ને બી કરીએ તો પછી બધું કરે ને ન્યુરાલિંક કરે છે અત્યારે. અરે સાયકેડેલિક્સ ને એવું બધું બી ચાલે છે ને. મેં રિસન્ટલી તને વાંચ્યું હતું ને કે કહી રહ્યો એટલે એમાં એ હતું કે તું સમજાય તો તું મને કહે કે તું સાયકેડેલિક્સ કરતો એવું બોલી રહ્યો હતો, તું એવું સમજાય નતો ને કે આના કારણે આવું બી થાય. આ તો તું અત્યારે બોલ્યો બરાબર. તું તો હવે આપણે સીડી નશા જ પડે. કોઈ નશા નથી કરતો ભાઈ, પાણી મારું ભાઈ. આને તને આને તું હમણાં આપણે વાત કરી કે તું જે કહેતો હતો થોટ્સ અને મેમરીઝ, તું શું કહેતો હતો કે આપણે જે વાત કરી કે થોટ્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ માઇન્ડ એન્ડ મેમરી, તેમાં તું કઈ કહી રહ્યો હતો ને કે તારે કઈ હતા પોઈન્ટ્સ કે તું કઈ એટલે ઇનિશિયલ તું કોન્ટેક્ટ આપ ને કે આ સૌથી પહેલા તારો ઓરિજિનલ આઈડિયા હતો ના ઓરિજિનલ પછી ક્યાં રીતે પુલ આઉટ કર્યું શું હતું એક્ઝેક્ટલી કયા કોન્ટેક્સ્ટમાં તે કન્ક્લુડ કર્યું? ખાસા મહિનાઓ પહેલા ને મેં એમને આઉટ ઓફ નોવેર આવું એક લખ્યું હતું, મને બી યાદ નથી બહુ વાતો એટલે રેન્ડમલી તને લાગી કે જોરદાર વિચાર લખી નાખ. હું આમાં શું કરું કે આવી રીતે કંઈક લખીને રાખું અને પછી એના પર હું નેક્સ્ટ ડે કેવી રીતના વિચાર કરું. હું ઓન ધી સ્પોટ ના કરું કારણ કે આવા વિચાર છે ને મને સમજો નહીં. એટલે આ તારો પ્રોટોકોલ છે કે તું પહેલા આખી લખી નાખે? પ્રોટોકોલ નથી, એક મિનિટ તને કહું કેમ આવું થાય. જો કહું છું નશા વગેરે પ્રોટોકોલ નથી પણ એ તને કહું કેમ. હું નોર્મલી સુવા જાઉં ને ત્યારે મને આવો વિચાર આવે બરાબર. હવે મને બી ખબર કે અગર આના પર હું વિચારવા બેસીશ ને તો આખી રાત નીકળે છે ને આખી રાત સુવાશે નહીં. તો એ ટાઈમ હું નેક્સ્ટ ડે હું ભૂલી ના જાઉં ને એના કારણે હું લખી લઉં અને પછી નેક્સ્ટ ડે એવું એ અઝ્યુમ કરીને વિચારું કહું કે ભાઈ નેક્સ્ટ ડે સવાર ઉઠીશ અને એના પર હું વિચારીશ સારા આના હું મારા આઈડિયાને હું કાઉન્ટર કરીશ યા ફિર કાઉન્ટર કરીશ એના પર ફર્ધર જે અન્ડરસ્ટેન્ડિંગ હોય કે વિચાર હોય એ હું કરીશ. પણ એ કદી થતું નથી. એ બસ લગીને ભૂલી જા, તેલ પીવા ગયા જેવી વિચારો તો કઈ ફરક નહીં પડતી. તો એવું મેં કર્યું બરાબર. તો પછી આપણે વન ઓફ ધી હમણાં થોડાક 3 કે 4 આપણે ફિલોસોફી અગર પાયર જઈએ તો એ વખતે છે ને હું એમનેમ સાફ કર્યો હતો કે તું કહેતો કે આપણે કોઈ આઈડિયાઝ કયા ડિસ્કસ કરવાના. તો હું એમનેમ સ્ક્રોલ કરતો હતો, સ્ક્રોલ કરતો નીચે એટલે કીપ નોટ્સ ની વાત કરું છું મારા જે હું જેમાં લખું છું. બાકી નોર્મલ જનતાને તો રીલ રીલ ક્યાં સ્ક્રોલ રીલ વાળા નથી એ તમે લોકો એડિક્શન વાળા છે. હવે હટી જાવ
બંધ કર દો વિડીયો, તમે ડોપામિન એડિક્શન. એ તો ડોપામિન એડિક્શન. ના પણ ડોપામિન એડિક્શન બી ખોટી વસ્તુ છે. એ તો હું આજ કહું છું કે કેમ તમને નાખી કઈ ખબર ડોપામિન ના બારેમાં, તો તમે કેમ બોલો કે ડોપામિન એડિક્શન છે, આ છે તે છે, ડોપામિન ડિટોક્સ કરી લો. ભાઈ ડોપામિન તો નેચરલ હોર્મોન છે કે જે કોઈ બી વસ્તુ તમે કરતા હશો, એક્ઝેક્ટલી એ જ કહેવા આપણે વાત કરીએ એમાં ડોપામિન રિલીઝ થતું હશે. તું એ કઈ જોતો હોય છે એમાં ડોપામિન ઉડતા, એટલે આ તો બુલશિટ છે મારા માટે. એટલે ન્યુરોસાયન્ટિફિકલી જવું અને આવું કોઈ ટર્મ બી નહીં હોય કે ડોપામિન નું એડિક્શન થઈ એડિક્શન થઈ એ જ. હવે આ તો કઈ બહાર એક્સટર્નલી કોઈ વસ્તુ તો ઇન્જેક્ટ કરે છે કે એનું એડિક્શન થઈ ગયું. એ જ એક્ઝેક્ટલી આવું એટલે એ સ્પેસિફિક આઈ થિંક મોબાઈલ ફોન એડિક્શન કહી શકીએ આપણે. હા કે એનું એકદમ ભયંકર એડિક્શન થઈ ગયું છે ને એના વગર તો જીવી નથી શકતો. ના પણ આમાં બી પછી એકદમ કૂલ લગાડવું હોય કે ના ડોપામિન એકદમ ન્યુરો સાયન્ટિસ્ટ સાઉન્ડ કરશું. બહુ સાંભળ બધા એન્ડ્રુ હ્યુબરમેન ને સાંભળ. એટલે એન્ડ્રુ હ્યુબરમેન થ્રુ જ મને આઈ થિંક ખબર પડી હતી કે ડોપામિન એઝ કઈ આવું એડિક્શન કેવું ના કે કઈ એક્ટિવિટીઝ. હા આંતરિક શક્તિ હતી મને તો ખબર. મને ખબર હતી કે જો નોર્મલ એક હોર્મોન જ છે બરાબર, જેમ તમને સ્ટ્રેસ હોર્મોન થાય એવી રીતના કે તમારે ફીલ ગુડ યા ફિર કોઈ વસ્તુને કરવાની જે હોર્મોન રિલીઝ થાય બરાબર, મોટિવેશન માટે કે કોઈ વસ્તુ કરવી છે તો એનું એક હોર્મોન છે મને ખબર. તો આને એડિક્શન જેવી કોઈ વસ્તુ છે નહીં, ઓવર સિક્રેશન કે અંડર સિક્રેશન જેવું કોઈ. એટલે એ વાત છે કે તમને બાયોલોજિકલી પ્રોબ્લેમ હોય તો વસ્તુ અલગ છે કે તમને ડોપામાઇનનો કોઈ પ્રોબ્લેમ થતો હોય નહીં, એ એની વાત નોર્મલી કહું. તો એમાં એવું કોઈ એડિક્શન જેવી કોઈ વસ્તુ હોય ને કે તમે નેચરલી જેમ તમને સ્ટ્રેસ પડે એવી રીતે તમને મોટિવેટેડ તમે ફીલ કરો, તો આ તો નોર્મલ વસ્તુ છે, આનું કોઈ એડિક્શન જેવું ના હોય. એડિક્શન તમને કોઈ વસ્તુ જેમ કે ફોન થઈ ગઈ કે એના થ્રુ તમને કરાવી શકે કોઈ એડિક્શન, એનું હું તો નહીં કન્સિડર કરતો કે કઈ ઇન ઇટસેલ્ફ કઈ. એ એટલે એક્સટર્નલ કોઈ બીજો સબસ્ટન્સ હોય કે કોઈ બીજી ડિવાઇસ હોય કે કોઈ બીજી બહારની કોઈ એક્ટિવિટી હોય, એનું આપણે એઝ એડિક્શન કેરેક્ટરાઇઝ કરી શકીએ. બટ આ તો ઇન્ટરનલ જે કેમેસ્ટ્રી ચાલતી હોય ઇન્ટરનલ સિસ્ટમ હોય એનું તને કેવી રીતે એડિક્શન થઈ જાય? એટલે એ તો જેવી ફીલ અરે ડોપામાઇન ડિટોક્સ, ડોપામાઇન એડિક્શન. ભાઈ ડોપામાઇન ડિટોક્સ બુલશિટ છે યાર, બધા કાઉન્ટર કરી ગયા છે ભાઈ. એન્ડ્રુ હ્યુબરમેન ને સાંભળો, ખાલી સર્ચ કરો એન્ડ્રુ હ્યુબરમેન ડોપામાઇન, તમને મળી હશે 10 વિડીયોઝ બરાબર, એના પર એને ઢગલો વિડીયોઝ બનાવે. સમજવું તો કોઈ ન્યુરો સાયન્ટિસ્ટ ના સમજવું, તમે પોતે જે પણ આમાં પ્રોબ્લેમ પેલા બી ને કે જે અત્યારે બધી સો કોલ્ડ મોટિવેશન ને સિગ્મા ચેનલ્સ આપણે જે કહીએ છીએ, તો એ લોકો શું મોટિવેટ કરે છે, આવું જ કહે છે ને કે ના ભાઈ પાસ ઓન કરે છે કાઇન્ડ ઓફ કે ઓકે ના ભાઈ કે તમારે ડોપામાઇન ડિટોક્સ કરવું જોઈએ, ફોન બધું બંધ કરી દેવું જોઈએ, અને તમે મેડિટેશન કરો, મેડિટેશનમાં ડોપામાઇન રિલીઝ થાય. પ્રેક્ટિકલ જોવા જઈએ તો એવું તો કઈ છે ને કે તમે ફોન બંધ કરી દેશો, આંખ બંધ કરી દેશો તો એ છૂટવાનું બંધ થશે. તો એ તો તમને ખાલી એવું કહો કે તમે આઈસ્ક્રીમ તમે ઇમેજિન કરો, તમને એમાં બી ડોપામાઇન છૂટી જશે ખાલી ઇમેજિન કરવામાં જ. તો એ તો જે વસ્તુ, તો એના કારણે એનાથી કંઈ ફરક ના પડે. તો એકચ્યુઅલી જે પ્રોબ્લેમ જે છે જે લોકોને ફોન એડિક્શન થઈ ગયું, તો એના પછી એના પર તમે કંઈક સમજાવતા હોય તો વસ્તુ અલગ છે કે ડોપામાઇન ડિટેક્સ કરતો ના કરતો, એ તો બુલશિટ છે મારા ઓપિનિયનમાં. એ તો એટલે આપણે આ વાત પર એમાં બી આ બધી ઇનર કેમિસ્ટ્રી છે ને. એક્ઝેક્ટલી. એ તું હવે થતી હશે કઈ કંટ્રોલ, એની બી કઈ ટેકનિક્સ ને એવું કઈ હશે, બટ એ સ્પેસિફિક જે એક્સપર્ટ હશે કે જે એને સારી એવી અન્ડરસ્ટેન્ડિંગ હશે અને અમુક સ્પેસિફિક પર્પઝ માટે મે બી કંટ્રોલ થતી હશે ને. કેમ કે આઈ થિંક હમણાં જ કઈ ના, પણ આમાં બી આયરની છે. શું કે તું જે કહે છે ને કે કેમ કે એક ટેકનિક છે કે તું ફોટોઝ લાઇટના થ્રુ તારા ન્યુરોન્સ ને એને કઈ સ્ટિમ્યુલેટ કરી શકાય છે. ઓકે. એટલે નામ યાદ નહીં આવ્યું કઈ. હા બોલ ને તું કઈ. એટલે તું જે કહે છે ને કે કોઈ જે ન્યુરો સાયન્ટિસ્ટ હોય કે એ રીતના સમજાવે ને કરે, બટ આમાં આયરની કેવી રીતના થઈ જાય કે એબ્સર્ડિઝમ હું કહું કે એસિમેટ્રી કહી લે. હવે તો કે વિશ્વ કે હવે તાલીમ હવે જ્યાં આવે ત્યાં એસિમેટ્રી, અરે એસિમેટ્રી રિસન્સી બાયસ, અમુક એબ્સર્ડિઝમ ના રિસન્સી બાયસ, ના રિસન્સી બાયસ નહીં, એસિમેટ્રી. ના એકચ્યુઅલી એનો કોઈ આઈડિયા સ્પેસિફિક હોય તો કહેવામાં શું વાંધો છે. એબ્સર્ડિઝમ જે છે એ વસ્તુ અલગ થઈ ગઈ ને એસિમેટ્રી અલગ થઈ ગઈ. તો એસિમેટ્રી તને કહું કેવી રીતના, એ બી સમજાવું તને કે જે મોટિવેશન વાળી ચેનલ હશે ને એ લોકો મોટિવેટ કરશે કે તમે ડોપામાઇન ડિટોક્સ કરો, બટ એના કાઉન્ટરમાં જ્યારે કોઈ માણસ એનો વિડીયો જોશે ને મોટિવેશન ત્યારે એને ડોપામાઇન છૂટશે. તો એ તો અને વેરેઝ કોઈ જે ન્યુરો સાયન્ટિસ્ટ હશે ને જે સમજાવશે, જેમ કે એન્ડ્રુ હ્યુબરમેન થઈ ગયો, તો ઢગલો લોકો એવા છે કે ના યાર આવું ક્યાં કરવું ભાઈ, આવું તો નહીં મજા આવી રહી, આવું ભાઈ કઈ ફટાકડા ફૂટવા જોઈએ, મજા આવી જોઈએ, આ તો શું આવું જ્ઞાન શું આવે, એકદમ હોય એકદમ બોરિંગ રિયાલિટી આવી જાય ને. હા, તો આમાં એસિમેટ્રી કે એકચ્યુઅલી જેના પાસે આપણે જવું જોઈએ કે જે ન્યુરો સાયન્ટિસ્ટ કે જે આપણે સમજાવી શકે સારી રીતે, ઓનલાઈન થઈ ગયું કે ઓફલાઈન થઈ ગયું બરાબર, એની પાસે આપણે નહીં જઈએ. પણ જેની પાસે કઈ નોલેજ નહીં, ખાલી સો કોલ્ડ મોટિવેશન હશે જે અત્યારે પોપ્યુલર થઈ ગયો છે, પંપ મળતો હશે, તો એના પાસે આ એસિમેટ્રી થઈ ગઈ કે એકચ્યુઅલી આપણે ચાહીએ છીએ ન્યુરો સાયન્સ નું પણ જઈ રહ્યા આપણે આ બાજુ છે, તો આ એસિમેટ્રી કહેવાય. એ રીતના કે આપણે સિમેટ્રી ના કે સિમેટ્રિકલ હોય.
તે કે અમુક જે વસ્તુના શું કહેવાય 80-20 પ્રિન્સિપલ જેવું થયું કહેવાય ને, કે 20% વસ્તુ 80% રિઝલ્ટ લાવશે અને 80% વસ્તુ ખાલી 20% લાવશે. એટલે આ એસિમેટ્રિકલ 80-20 કોઈને આઈ હોપ સમજાવ્યું હશે, દર્શે સમજાવ્યું તો. હા, એટલે એ તો આપણી ઓડિયન્સ બધી પ્રીમિયમ બધા સમજી ચૂક્યા હશે. આ બોલતો એની પહેલા કઈ તું ડાયવર્ટ થઈ ગયા. એટલે કે થોટ્સ અને આપણે મેં લખ્યું હતું હવે તો રાત્રે અને ઉડાઈ નાખી દઉં. બરાબર, છોડી દે, લખવાનું છોડી દે. ખબર મને યાર છોડી દે યાર, તારી રાઇટિંગ યાર. આજકાલ ભાઈ કામકાજ ચાલુ છે, હવે થોડું બધી વધારે રિગરલી થોડુંક કામ કરે છે. મારી વિશ્વ એડિટ્સ પર હું તમને થોડુંક પ્લગ ઇન બી કરી દઉં કે મારી વિશ્વ એડિટ્સ પર હું હવે થોડુંક એક્ટિવ થઈ ગયેલું, તો ત્યાં નાખું છું. હમણાં ગઈકાલે જે એક રીલ નાખી, આમ તો ફિલહાલ જો તો તને કહું કે એ ટાઈમે મને એવો વિચાર આવી ગયો. તો મેં વિચાર્યું કે હું નેક્સ્ટ ટાઈમ આને ઉઠીશ ને હું એના પર વિચાર કરીશ, પણ મેં વિચાર્યું નહીં. પછી ત્યાં આવડતા થોડાક આપણે 3-4 ફિલોસોફી બેક થયા, મને એવું ફિલોસોફી બેક એવું પૂછ્યું મને કે આપણે કોઈ આઈડિયાઝ હોય તો ક્યારે ડિસ્કસ કરવા માટે. ત્યારે મેં સ્ક્રોલ કર્યું મારા નોટ્સમાં, મેં નીચે જોયું તો આ મને મળ્યું. તે ટાઈમે મેં આમાં નાખી દીધું અને એ મેં તને જ પૂછ્યું. મેં પોતે વિચાર્યું, મેં કહ્યું લાવ દર્શન પૂછી લઉં કે તારું આના પર શું કહેવું, કે થોટ્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ માઇન્ડ એન્ડ મેમરી. અને એના પર આપણે ખાસું ડિસ્કશન કર્યું. અને પછી આપણે એમાં કંઈ મેટા થોટની વાત કરી કે જે મેમરીને બી કરી લેશે. તો ત્યારે આપણે આઈ થિંક એક પેલામાં હતા શું કે અગ્રીમેન્ટમાં કંઈ કાઇન્ડ ઓફ કહ્યું. એટલે હું અગ્રીમેન્ટ તો હું બી પોતે ક્વેશ્ચન હતો અને હું પોતે બી કેટલા કાઉન્ટર એ ટાઈમે મને મનમાં આવતો હતો કે આ ના વારામાં. બટ એ ટાઈમે ખબર આપણે ટેમ્પરરી સેટલ કરી નાખ્યું, ખબર નહીં શું છે. એના પછી તે ગઈકાલે હમણાં તું આ જોઈ રહ્યું હતું આપણે જે ટાઈમ સ્ટેમ્પ્સ કાઢવા માટે, ત્યારે તે મને પૂછ્યું કે તે કીધું સોરી કે આના તારે સારો એવો કાઉન્ટર છે, તારો સ્ટ્રક્ચર્ડ કાઉન્ટર, તો તું હવે આના પર કહી શકે કે થોટ્સ વસ્તુ કહી દઉં કે થોટ્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ માઇન્ડ એન્ડ મેમરી. તો એના કાઉન્ટરમાં આના દર્શક એક આવે તો એ થોડુંક એટલે મેં કે એવું કહેવું છે કે જે વિચારો છે આપણા એ કમ્પ્લીટલી અલગ છે તારા મન અને યાદો કરતા. એટલે રફલી હું તો આવું સ્ટ્રક્ચર બનાવું છું કે માઇન્ડ સૌથી ટોપ છે અને એમાં મે બી બધી મેમરી સ્ટોર થતી હશે ઓવર ધ ટાઈમ, આખી અક્યુમ્યુલેટ થતી હશે. તું સપોઝ 21 નો છે તો આખો 21 યર્સની બધી મેમરીઝ સારા પર અક્યુમ્યુલેટ થતી હશે. હવે એ મેમરીઝના ગુચ્છામાંથી નવા બધા વિચારો કોન્સ્ટન્ટલી આવી રહ્યા છે. તો આખી એકદમ ચેઇન તું જોવા જાય તો એ બધી ડિપેન્ડન્ટ જ છે ને. હવે આમાં તારે ક્લેમ તે ઇન્ડિપેન્ડન્ટ કર્યું કે થોટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ, તો આમાં ઇન્ડિપેન્ડન્ટ છે જ નહીં ને, બધા ડિપેન્ડન્ટ છે કે તારી મેમરીઝ ઉપર. એટલે હવે હું થોડુંક સ્ટ્રક્ચર આવી રીતે કરું કે તું જે કહે છે કે માઇન્ડ આવે તો ટોપ પર આવે, બટ મારું થોડુંક અલગ કહેવું છે. મેમરીઝ જે છે ને હું એને પ્યોરલી ફિઝિકલ બ્રેનનો પાર્ટ ગણું છું. એટલે પ્યોરલી ફિઝિકલ ઇન ધ સેન્સ કે તમારા બ્રેનમાં હાઇપોથેલેમસ ને જે બી છે બરાબર, જ્યાં તમારું આ સેવ થાય બરાબર તમારી મેમરીઝ, તો એ હું મેમરીઝ પ્યોરલી ફિઝિકલ કાઉન્ટ કરું છું. હવે માઇન્ડ વસ્તુ શું છે કે જે અવેરનેસ જે છે કે જે મેમરીઝને પુલ આઉટ કરી શકશે. એટલે માઇન્ડ પુલ આઉટ કરી શકશે. હા, માઇન્ડ ઇઝ અવેરનેસ, અલગ વસ્તુ છે. એટલે માઇન્ડ ને આપણે નહીં ઘણી વાર ડિસ્ટિંક્શન પાડતા કે માઇન્ડ ને બ્રેન અલગ વસ્તુ આપણે કરીએ કે માઇન્ડ એટલે તમારું મન ને બ્રેન એટલે તમારું ફિઝિકલ જે વસ્તુ છે. તો ડ્યુઅલિસ્ટ છે તું શું ના ભાઈ ના, હું તો બોલ છું પ્યોરલી સાયન્ટિફિકલી એવું કહું કે બ્રેન ના અમુક ન્યુરોન ફાયર થાય તમને લાગ્યું અવેરનેસ છે કે કોન્શિયસનેસ. એક્ઝેક્ટલી, તો તારો એ ફિઝિકલિસ્ટિક થઈ ગયો ને, તો તારા માટે માઇન્ડ અને બ્રેન અલગ છે જ નહીં. અરે ના, પણ હું તારા કોન્ટેક્સમાં વાત કરું છું. હા, કે અગર આપણે અવેરનેસ, મારામાં બી આખી એક જ વસ્તુ છે, હું કઈ સેપરેટ વસ્તુ નથી કહેતો. એટલે આમાં તારો જે વિચારો તો એનો કાઉન્ટર થયો કહેવાય ને કે તું એઝ અ ઇન્ડિપેન્ડન્ટ કે છે થોટ ને, તો આમાં ઇન્ડિપેન્ડન્ટ ક્યાંનું થયું? ડિપેન્ડન્ટ જ થયું ને. નહીં હું કઈ નહીં, હું તો ભાઈ ખાલી તારો પ્રેમમાં જ સમજી રહ્યો. માર તો હું પોતે કાઉન્ટર કરું, મેં તો ના વાત કરી, હું પોતે કાઉન્ટર, એટલે એ તો નહીં, હું તો આની વાત કરું છું કે અગર હું આપણે નોર્મલી જે લોકો ડિસ્ટિંક્શન પાડતા હોય કે એક મારું મન છે ને એક બ્રેન છે બરાબર, કે ડિફરન્ટ માઇન્ડ ને બોડી, અરે માઇન્ડ ને બ્રેન, તો આમાં ડિસ્ટિંક્શન હોય તો એ લોકો આઈ થિંક એ સેન્સમાં જ કહેવા માંગતા, એ ડિસ્ટિંક્શનમાં જ કહેવા માંગતા છે કે એક તમારી અવેરનેસ છે જેમાં તમે જાગૃત છો કે ઓકે તમે બધું ફિગર આઉટ કરો, એને એ લોકો માઇન્ડને રિફર કરતા હશે ને બ્રેન તો તમારા જે નોર્મલી જે ફંક્શન ચાલી રહ્યા છે એ રીતના, તો એ મેમરીઝના બેઝ પર માઇન્ડ પુલ આઉટ કરશે. આ તો જસ્ટ નોર્મલ લોકો ના હોય છે, પણ આ તો જે સ્ટ્રક્ચર કીધું એને હું બીજી રીતના લાઈક આમ આ કોન્ટેક્સમાં કહું, કારણ કે તું તો બંનેને એક જ કન્સિડર કરે છે અને હું બી એ જ કન્સિડર કરું છું. પણ આ તો જસ્ટ નોર્મલી લોકોને હું વિચાર આવતો ને કે માઇન્ડના કારણે ઘણા લોકો ડાયવર્ટ થઈ જાય કે ના માઇન્ડ તો આવી રીતના અલગ વસ્તુ છે અને મેમરીઝ બી અલગ વસ્તુ છે, નહીં યાદો ના આવી રીતના. એટલે આ તો જસ્ટ નોર્મલી ડિસ્ટિંક્શન જે હોય છે એની હું વાત કરું છું. બટ એટ ધી એન્ડ જોવા જઈએ તો બ્રેનનો જ એક આઉટપુટ છે બ્રેન, માઇન્ડ, જેને તમે લોકો અવેરનેસ જે કહો છો એ તમારા બ્રેનથી જ આવે એક રીતના. તો માઇન્ડ અને બોડી અલગ ના થયું, એક જ થયું એક રીતના.
એ તો છે. એટલે થોટ્સ હવે તો આમાં કહે છે તો આમ તો એક રીતે વિચારવા જઈએ તો આમ ઓરિજિનલ જે થોટ્સ છે બરાબર, આપણે ઓરિજિનાલિટીની વાત કરી તો એક સેન્સમાં એ ઓરિજિનાલિટી છે બી નહીં. કારણ કે અગર આર્ગ્યુમેન્ટ પર આપણે વાત કરીએ, કારણ કે એટ ધી એન્ડ તો માણસ મેમરીમાંથી જ પુલ આઉટ કરશે નહીં વાળી વસ્તુ. તો હવે જોવા જઈએ કે એકદમ પ્યોરલી ફિઝિકલ સેન્સમાં જોવા જઈએ ને તો શું થાય કે તમારા જે થોટ્સ, તમારા જે વિચારો જે છે ને એ એક રીતના શું કહેવાય એટ ધી એન્ડ તો કંઈ નવું પ્રોડ્યુસ કરવાનો ટ્રાય કરશે તો એક વસ્તુ ભલે એને કમ્પ્લીટલી એને પોતાનો આખો ઓરિજિનલ કે જે બી હશે એવું હશે, બટ એટ ધી એન્ડ એ બહાર જોઈ રહ્યો છે. તો બહાર અગર એને કંઈ જોયું તો એની એક મેમરી તો બની ગઈ, એક છાપ તો પડી ગઈ ને તમારા મન, અને એમ છાપને તમે એકદમ જોરદાર રીતના તમે એને કાપી કૂટીને એકદમ બેસ્ટ વેમાં તમે પ્રેઝન્ટ કરી, એના પર કલર્સ નાખ્યા તમારા પોતાના, તમે જે બી એને કર્યું તો એ તો આખું ઓરિજિનલ થઈ ગયું. પણ આપણે એ ઓરિજિનલ અગર ક્વેશ્ચન કરીએ ને તો એ ઓરિજિનલ છે બી નહીં એ રીતના. કારણ કે અગર આ તું વાત કરે છે આ રીતના કે ના ભાઈ કોઈ વસ્તુ પોસિબલ જ નથી થોટ આવે રીતના કે ઇન્ડિપેન્ડન્ટ છે જ નહીં, તો પછી ઓરિજિનલ અગર થોટ અગર છે જ નહીં અગર મેમરી ના વગર તો ઓરિજિનલ થોટ બી એક રીતનું નથી. ના, બટ આમાં ઓરિજિનાલિટી એ રીતે થઈ શકે કે હમણાં જ મેં તને કીધું પ્રેઝન્ટેશન 5 આઈડિયાઝ. હા, પ્રેઝન્ટેશન બી નહીં, એક્સપ્રેશન રીઅરેન્જમેન્ટ કહી શકે, રીઅરેન્જમેન્ટ કહી શકે. પછી તે પ્રેઝન્ટેશનનો પાર્ટ જ થયો ને રીઅરેન્જમેન્ટ. ના, પ્રેઝન્ટેશન એટલે ખાલી દેખાડી દેવું ને કે આ પ્રેઝન્ટેશન અંદર બધું આવી જાય હું તો કન્સિડર કરું છું. પણ સ્ટીલ તમે કેવી રીતના પોર્ટ્રે કરો, તમે કેવી રીતના વસ્તુ અરેન્જ કરી દે એ રીતના. રીઅરેન્જમેન્ટ બેટર વર્ડ છે ને અત્યારે, એટલે ટેમ્પર એટલે મારું આર્ગ્યુમેન્ટ બનાવવા માટે કહું છું કે આમાં હું ઓરિજિનાલિટી રીતે કહું કે 5 એક્ઝિસ્ટિંગ વસ્તુ છે અને નોર્મલી કોઈએ એ શું કહેવાય 5 વસ્તુને આખી અરેન્જ કરીને રીઅરેન્જ કરીને કમ્પ્લીટલી અલગ રીતે એ રીતે જોઈ જ નહોતી જે રીતે જનરલી લોકો જોતા હતા, અને એ બીજા પર્સને એવી રીતે જોયું અને એ રીતે એઝ ઓરિજિનાલિટી કન્સિડર કરી શકાય ને કે સ્ટીલ એને ના જ કહેવાય ઓરિજિનાલિટી. એટલે હવે અગર આપણે બીજાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ ને તો જેના માણસે આખું 5 વસ્તુ રીઅરેન્જ કરીને બનાવીને તો એ બીજાના પોઈન્ટ ઓફ વ્યૂ એટલે થર્ડ પર્સનથી સારું લાગશે કે આ ભાઈ આ તો ઓરિજિનલ છે વસ્તુ. પણ આઈ થિંક મને તો લાગતું ને કે આર્ટિસ્ટ અગર એટલું વિચારતો હશે ને તો એને બી ખબર છે કે ઓરિજિનલ તો છે નહીં, એને જે જોયું એને અલગ રીતના ખાલી પોર્ટ્રે કરીને આપી દીધું. અલગ રીતના બી ના કહો, એને જે લાગ્યું કે આ મને બેસ્ટ લાગે છે બે પોર્ટ્રે કરવા માટે યા ફિર હા. તો આમાં એક ઓર વસ્તુ અગર આર્ટિસ્ટ કે જે બી છે એના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો કઈ એટ ધી એન્ડ તો કઈ છે નહીં એવું ઓરિજિનલ. એ નહીં તો એક ઓર વસ્તુ આમાં આવી ગઈ કે ચલ ઓબ્ઝર્વ કરવા માટે ટોટલ 6 વસ્તુ હતી અને આપણે ખાલી એને પેન ડાઉન કરી કે એને થિયરી એની ખાલી 5ની જ બનાવી. તો હવે એક નવો ઇન્ડિવિજ્યુઅલ આવ્યો, એને 6ઠ્ઠી વસ્તુ ઓબ્ઝર્વ કરી નાખી કે આ વસ્તુ પણ એક્ઝિસ્ટ કરે છે. તે તો કરું કે હવે જે રિમેનિંગ લોકો છે તો એ લોકો માટે આ 6ઠ્ઠી વસ્તુ નવી થઈ ગઈ, પણ જે આર્ટિસ્ટ હવે એનો ફિગર આઉટ કરી લીધું કે ખબર છે કે આ તો ભાઈ મેં એટ ધી એન્ડ ક્યાંથી પુલ આઉટ કર્યું છે. તે એના પોઈન્ટ ઓફ વ્યૂ તો એને લાગશે કે ભાઈ આ તો ભાઈ મેં ખાલી પ્રેઝન્ટ કરી દીધું, મને જે લાગ્યું એનું મેં દેખાડી દીધું. બાકી પેલાના પોઈન્ટ ઓફ વ્યૂ આપણને ઓરિજિનલ લાગશે. કોના પોઈન્ટ ઓફ ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ? ઓડિયન્સ પોઈન્ટ અરે ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ થી બી ઓરિજિનાલિટી થઈ ગઈ ને, મારું એવું કહેવું છે. ના, પણ એ તો મને લાગતું બી નહીં કે એટલું કઈ એ રીતના વિચારતો બી હશે. અરે આઇન્સ્ટાઈનનો જ કોન્ટેક્ટ લઈ લે વાપસ કે એણે એવી વસ્તુ ઓબ્ઝર્વ કરીને જે નોર્મલી મેજોરિટી લોકોએ મિસ કરી દીધી હશે અને એણે એઝ અ આખી થિયરી એની પ્રપોઝ કરી હશે કે ના ભાઈ ગ્રેવિટીને આ રીતે જોવું, ના કે એઝ અ ફોર્સ કેવી રીતે, બટ સ્પેસ ટાઈમનું આખું કર્વેચર આપણે કહીએ એ રીતે જોવું. હા, એટલે એને એક વ્યૂ પોઈન્ટ આવ્યો ને મસ્ત, તો એ જ કહું છું ને. તો એટલે ઓવરઓલ જોવા જઈએ તો એકદમ જોરદાર જ પડવું શું કહેવાય એનું શું કહેવાય કે ઓકે આ ભાઈ ઓરિજિનલ એકદમ ખતરનાક થઈ ગયું, આ તો માઇન્ડ બેન્ડિંગ થઈ ગયું આપણા માટે. બટ આઇન્સ્ટાઈનના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈને ઓકે આ તો ભાઈ એક વસ્તુ મેં જોઈ હતી એ મેં ફિગર આઉટ કરી લીધી ખાલી, એ જોઈને એના માટે બી હશે તો ખરું જ ને કે ના ભાઈ સરપ્રાઈઝ એકદમ શોક તો નહીં, એકદમ ફેસિનેટિંગ એક્સાઇટિંગ વસ્તુ એકદમ કહીએ આપણે. હા, એ જ લાગે. અરે આપણે આની પહેલા બી એ જ વાત કરી હતી ને જે ઇવોલ્યુશન વાળો હતો તેમાં આપણે બી ઓની જ વાત કરતા હતા ને કે એ જે ઇન્ડિવિજ્યુઅલે સૌથી પહેલા એવિડન્સ ને બધું ડેટા કલેક્ટ કરીને ફિગર આઉટ કર્યું હશે ઇવોલ્યુશન વાળામાં. હા, કેવું હો ભાઈ આપણે તો કઈ ખાસ ભાઈ બીજા કઈ ગ્રહોથી કે એકદમ સ્પેશિયલ નથી, આપણે જે ઓવર ધ ટાઈમ ઇવોલ્વ થઈને આવ્યા છે તો એ ટાઈમ એના માટે બી એકદમ નવું ઓરિજિનલ હશે ને, કે પોતા માટે બી ઓરિજિનલ હશે ને, બધે ડિસ્ટ્રીબ્યુટ કરીને બીજા બધાને દેખાડ્યું, બીજા બધાને સમજાવ્યું, એ લોકો માટે બી ઓરિજિનલ થયું કહેવાય ને. ઓકે, એટલે તો પણ પછી હવે આપણે અગર થોડાક હજી ફિઝિકલ ટર્મ્સમાં વાત કરીએ તો પછી ઓરિજિનાલિટી હજી ના કહી શકીએ આપણે તો આવી, કારણ કે એટ ધી એન્ડ જોવા જઈએ તો એને બહારથી જ ફિગર આઉટ કર્યું ને, ભલે એને પોર્ટ્રે કે જે બી એને કર્યું કે જે બીજા લોકોએ મિસ કર્યું એને ખાલી કહી દીધું, એટલે પ્યોરલી ફિઝિકલ ટર્મ્સમાં અગર જોવા જઈએ ને તો નથી, બટ ઓબ્વિયસલી આમ
હ્યુમનના તું જે કોન્ટેક્સમાં કહે છે બરાબર, તો એમાં તો ઇન્ડિડ ઓરિજિનલ છે ને એકદમ જોરદાર છે. હ્યુમન્સના ઓબ્વિયસલી હ્યુમન્સના ટર્મ્સમાં વાત કરું થોડું એટલે હ્યુમનના ટર્મ્સમાં તો ઓરિજિનલ કહે છે, બટ નેચરમાં તો આ બી પહેલેથી વસ્તુ છે જ, એટલે એવી રીતે આપણે ઓરિજિનલ ના કહી શકીએ. એક મિનિટ આના થોડો પછી બેટર વેમાં અગર હું કહું કોન્ક્રીટ આમ એક્ઝામ્પલ કે સારું કોસ્મોસ પડી જાય સ્ટ્રક્ચર બનાવી શકતો. આ કોસ્મોસ છે અત્યારે, કાર્લ સેગનને લગે આપણે, તો એણે કેટલી વસ્તુઓ છે કે જે નોર્મલ લોકો મિસ કરી હશે અને એને ફિગર આઉટ કરી હશે કે ફિર જોયેલી હશે, તો એ એના માટે બી નવી છે અને આપણા માટે બી નવી છે. બટ હવે માણસોનો કોન્ટેક્ટ હટાવી દો, પ્યોરલી ફિઝિકલ ટર્મ્સમાં વાત કરું તો એક ફિઝિકલ એન્ટિટીએ બીજી ફિઝિકલ એન્ટિટી ખાલી અંદર લઈને એને અલગ રીતે નાખી દીધી, પ્યોરલી ફિઝિકલ ટર્મ્સમાં વાત કરું તો ઓરિજિનાલિટી કંઈ છે જ નહીં. એ રીતે ના કહું, સમજાયું હવે? ઓકે, કે ગેલેક્સી હતી, ગેલેક્સીને ખાલી કહી દીધું કે ભાઈ આપણે આ ડિસ્કવર કરી નાખી ગેલેક્સી. ગેલેક્સી બી ત્યાં એટલા ટાઈમ છે, તું બી એક રીતના જોયે તો તું બી હતો જ ખાતા ટાઈમથી. એક રીતના એ રીતના કરું. ના ભાઈ સ્ટીલ હું તો ભાઈ આ બાય ના કરું, આ તો ભાઈ હા તો હું પ્યોરલી ખાલી એકલા આમ કહીએ ને એકદમ આમ ન્યૂનતમ એકદમ ફિઝિકલ ટર્મ્સમાં એ રીતના કહું. બાકી તો ઓબ્વિયસલી ભાઈ તું યાર નીચા વાંચે, કાફકા વાંચે, ભાઈ એકદમ ઊંધા પડી જાય ભાઈ કે આ શું થઈ ગયું. ગીતા વાંચે તો ગીતામાં ઊંધો પડી ગયો કે કારણ કે એના આર્ગ્યુમેન્ટ્સ કઈ ને એકદમ આમ તલવારની જેમ ધારની જેમ કાપે ભાઈ, આમ કટ કરીને આમથી આમ સટ કટ કરે એવી રીતના, એટલો પ્રિસાઇઝલી મારે છે. કેમ કે અલ્ટિમેટલી કોઈ બી સેકન્ડ અધ્યાય ઉપાડે ને તું ખાલી, જે લોકો અગર ગીતા વાંચી હોય ફિર ના બી વાંચે, તું બીજો અધ્યાય ઉપાડીશ એમાં તો ઊંધો પડી જશે. ભયંકર છે ભાઈ. આમ હું વિચારું કે ભાઈ ક્યાંથી આ લખ્યું છે આવું. તું નીચે ઉઠાવે તો નીચેમાં તો ઊંધો પડી ગયો ક્યાંથી? એને ફિલોસોફર અંદર જ ક્વેશ્ચન કરી દીધું ભાઈ કે તું સ્ફિંક્સ છે કે સામ કહું ને કે તું ઓડિપસ છે. ઓડિપસ તું છે કે સ્ફિંક્સ તું છે? માણસ ઊંધો પડી ગયો છે. એટલે ઓબ્વિયસલી ભાઈ હું તો ફેસિનેટેડ છું આ વસ્તુ, હું કઈ એના અગેન્સ્ટ નહીં કરી રહ્યો. પાછળ મને એક ઓબ્ઝર્વેશન લાગે કે ફિઝિકલ ટર્મ્સમાં જોવા દે તો એક જ વસ્તુ હશે, બાકી તો છે એટલે બધું મને ડિગ્રેડ કે કાઉન્ટર એ રીતે નહીં કરી રહ્યો, પણ હું જસ્ટ ખાલી મને જે દેખાય હું ખાલી કહું છું. ના એ તો પરફેક્ટ છે, જે એકચ્યુઅલી તને ટ્રુ લાગી રહ્યો એ જ તારે કહેવું જોઈએ. બટ બધું હ્યુમન ટર્મ્સમાં જ આપણે બાયસ તો રહેવાનો જ ને. જેમ કે ઓલો કોનો જોક હતો, રિકી જર્વેસ કેનો હતો ને ક્લાઇમેટ ચેન્જના કોન્ટેક્સમાં, શું કે આપણે ક્લાઇમેટ ચેન્જ કરી રહ્યા છે અને બધું કહે છે કે ના ભાઈ બચાવો આપણે બધું CO2 કમ કરવું જોઈએ. બટ એ આપણે કોઈ અલ્ટિમેટ બીજી સ્પીસીસ કે એ બધાના બેનિફિટ માટે નથી કર્યા, આપણે અલ્ટિમેટલી પોતાને બચાવવું છે એટલે જ આપણે કરી રહ્યા. તો આપણે એમાં બી એવી રીતે મહાન ના કહી શકીએ કે ના હવે આપણે ક્લાઇમેટ ચેન્જ માટે ફાઇટ કરી રહ્યા છે. કેવું છે કે જે અમીર છે એ લોકો બચવા જોઈએ, ગરીબો તો ક્યાં કોઈ પડી જાય. ઓકે એક્ઝેક્ટલી, ગરીબો એટલે કહું ને આપણે ભાઈ પ્યોરલી એનિમલ એનું કહું છું. એટલે કોઈ બી વસ્તુ તું હ્યુમનના ટર્મ્સમાં જ લઈશ ને. હા એ તો છે ઇન્ડિડ, કારણ કે હ્યુમન વાળા છે ને એક વસ્તુ છે. એક્ઝેક્ટલી, એ તો છે. અને જે થોડોક માણસ થોડુંક સમજવા લાગે છે જીવનમાં, તો એને બી ખબર પડે છે કે ભાઈ આપણે એકલા જ નથી, ભાઈ બીજા કેટલાય છે કે જે લોકોને આપણે ચિંતા કરી શકે કે પ્રોબ્લેમ અનનેસેસરી આપણા કારણે એને તો એવું કોઈ કરી બી એ ડિઝર્વ બી નતો કરતો. એક જોડે જાનવરે શું, બિચારા કૂતરાએ શું કર્યું હતું તો એ બી પડતી રહી ગરમીના કારણે. જોતો ખરી ભાઈ સળગી જાય એટલી ગરમી રહે ભાઈ ભયંકર. એ તો શું રહે. એટલે આ તો જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કર્યું. બાકી તો પ્યોરલી અગર એનિમલિસ્ટિક કહીએ તો ભાઈ હા ભાઈ હ્યુમન્સ ભાઈ પહેલા આવે ભાઈ એ રીતના જોવા દઈએ તો કે ના ભાઈ હ્યુમન્સ પહેલા એ રીતનો બી મારો પોઈન્ટ છે જ નહીં. મારું એવું કહેવું છે કે આપણે આપણો સ્ટાર્ટ હ્યુમન થી થશે એવી રીતના. હા એટલે કોઈ બી વસ્તુ આપણે ડિસ્ક્રાઇબ કરવી હશે, સ્ટાર્ટ કોઈ બી વસ્તુનું જોવાનું કરશું ને હ્યુમન્સના ટર્મ્સમાં જોઈશું. હા એક્ઝેક્ટલી. તો હવે એ કોઈ બી આપણે વસ્તુની વાત કરી લેવી હોય, હું તો એના પછીની વાત કરું કે આપણો ભલે વ્યૂ એક સ્ટાર્ટ એવી રીતે થશે કે આપણે હ્યુમન્સના ટર્મ્સમાં જોઈશું કે કોઈ વસ્તુ સારી ખરાબ છે તો હ્યુમન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ જાનવર બને છે આપણને એટલું કંઈ થશે નહીં, કોઈ માણસ મરશે તો આપણે વિચારશું કે ના ભાઈ તો આપણો સ્ટાર્ટ તો એક છે. પણ હું તો આગળ જેમ તમે તમારી સમજણ શક્તિ તમારી વધશે હું એ રીતના કરું કે ના પછી તમે બીજાને બી તમે કેર કરવા લાગશે એ રીતના. અરે કોની હતી એનિમલ લિબરેશન? હા એનિમલ લિબરેશન, પીટર સિંગર કે સર્કલ ઓફ એમ્પથી કેવું કોઈ હતું. આઈ થિંક આપણે એની પહેલા જ વાત કરી હતી. પણ સર્કલ ઓફ એમ્પથી ની આપણે મેન્શન એક્ઝેક્ટ સર્કલ ઓફ એમ્પથી નથી વાત કરી. એલેક્સ કોનર જે હતો આપણે એલેક્સ કોનરના રેફરન્સમાં આપણે વાત કરી હતી કે એને એનિમલ લિબરેશન વાંચીને ઓલમોસ્ટ લાઈક ને 10 પેજની અંદર જ વીગન બની ગયો તો 10 પેજ વાંચે એની અંદર જ વીગન થઈ ગયો. ના એટલે એની નહીં, આઈ થિંક આ સર્કલની બી વાત કરી હતી આપણે, તને અગર યાદ હોય તો. એટલે સપોઝ હું છું તો મારા સર્કલ એક્ઝેક્ટલી આઈ ડોન્ટ થિંક સો કે સર્કલ ઓફ એમ્પથી છે. એટલે હું અત્યારે છું બરોબર, તો હું તને હા એક્ઝેક્ટલી હું છું તો અત્યારે હું તને ઇન્ક્લુડ કરીશ, મે બી મારી આખી બધી ફેમિલીને ઇન્ક્લુડ કરીશ, તો 5 લોકોનું થઈ ગયા.
તો બસ આ સર્કલમાં આટલા લોકો છે, હું આનું જ કેર કરીશ. પછી જેમ જેમ ઓર અન્ડરસ્ટેન્ડિંગ બની, ના ભાઈ બીજા બધા લોકો બી છે કે એ રીતે, તો એ થોડુંક મે બી હું ક્લોઝ ફ્રેન્ડ્સને બી ફેમિલીને ઇન્ક્લુડ કરી નાખું. પછી ઓર વધ્યું તો જે બીજા લોકો જોડે હું કામ કરું છું કે ઓવરઓલ મે બી કમ્યુનિટી છે, ઇન્ડિયાના કોન્ટેક્સમાં આપણે લઈ લો તો એવી રીતે કરું. પછી ઇન્ડિયાના કોન્ટેક્સમાં છોડીને બીજી બધી કન્ટ્રીઝનું છું કે મે બી ના ભાઈ બીજી બધી કન્ટ્રીઝ બી છે, ત્યાં બી આવી રીતે માણસો જ છે. તો પછી આખા હ્યુમન લેવલ પર પહોંચી ગયો, બધી કન્ટ્રીઝને ઇન્ક્લુડ કરીને. પછી ધીરે ધીરે કે ના ભાઈ બીજા બધા સ્પીસીસ બી છે, એનિમલ્સ છે. તો એનું એવું જ હતું કે ઓવરઓલ આપણે આપણી સર્કલ ઓફ, આ તો હું મારી રીતે ટર્મ યુઝ કરું છું, એક્ઝેક્ટ ટર્મ મને ખબર નથી, કે સર્કલ ઓફ એમ્પથી આપણે ધીરે ધીરે ઇન્ક્રીઝ કરવી જોઈએ અને બીજું બધું સમજવાનું ને એવું ચાલુ કરવું જોઈએ ને એના કારણે બેનિફિટ થાય. કે હાલે એ તો રહેવાનું ઇન્ડીડ 100% ભાઈ. એટલે એ તો પછી હવે તમારા પર છે કે તમે કેટલું કેર કરો છો ભાઈ. કેર ઇન ધ સેન્સ કે તમારે અન્ડરસ્ટેન્ડિંગ રિફ્લેક્ટ કરશે એક રીતના જોવા કે જેમ કે નીચાને હમણાં આપણે વાત કરી કે એને જ્યારે આવું કીધું કે ના ભાઈ એને પેન ભયંકર રીતના જોયો બીજાનો, એનો બી મેં તને એકવાર ઇન્સિડન્ટ હતો કીધો કે પેલો, બટ આમાં બી એક અબ્સર્ડિટી ના આવી જાય શું કે બીજા બધા લોકો છે એ નીચાને ભાઈ ચાલ સપોઝ તે મને કીધું કે તારું ના ભાઈ બહુ સફરિંગ છે, કે આપણે નીચાના કોન્ટેક્સમાં કહીએ તો કે ના ભાઈ અમે તો બધા મોજમાં જ છીએ. હા તો કર લો તું તારી રીતે કેમ ભાઈ કોન્ટેક્સમાં કહે છે કે ના ભાઈ તમે લોકો સેડ છો કે સફરિંગમાં. ઓકે હા તો તારી જોડે શું એવી મોરલ ઓથોરિટી કે તું મોરલી રાઈટ પોતાને કહે છે કે ના ભાઈ હું જે કહું છું એ જ સાચું છે. ચાલ ભાઈ એક્ઝિસ્ટેન્શિયલી તો બધા એક જ છે ને. હા તો હું એવું નહીં કહ્યું કે તું સફરિંગ મારે, હું તો કહું છું લાઈફ ઇઝ સફરિંગ. જેમ ગૌતમ બુદ્ધ કહે છે, ગૌતમ બુદ્ધ એવું નથી કહેતા કે તું સફરિંગ છે, આ સફરિંગ, કે એમને એમનું પોતાના જીવનને જ્યારે રિફ્લેક્ટ કરીને જોયું ત્યારે એમને એક વસ્તુ પહેલું કન્ક્લુઝન આવ્યો કે ના ભાઈ જીવન દુઃખમ, સર્વમ દુઃખમ એવું કહે છે, એવું કહે એટલે કે આખું લાઈફ ઇઝ સફરિંગ. તો એ બીજાને જઈને એવું નહીં કહે કે તું દુઃખમાં કે નથી. અગર સામેવાળાને અગર એટલું હોશમાં હશે, એટલું એને ધ્યાન હશે તો એ આવી જ જશે. એને ખબર છે કે ના અંદર બહારથી બોલે હેપી હેપી કર્યું, અંદરથી સારું સેટિસ્ફેક્શન તો મળી નહીં રહી. દુઃખ બી ના કહું કે પોતાની જે ઈચ્છા છે ડિઝાયર તો એ મળી નહીં, તો એના કારણે જે ફ્રસ્ટ્રેશન કહીએ કે જે બી આપણે ફીલ થયું, હું એને દુઃખ બી ના કહું, સફરિંગ નહીં કહેતા, એના બીજું કંઈક આપણે યુઝ કરી લઈએ. તો એને જે થયું ફિલિંગ તો એનાથી એ સેટિસ્ફાઈડ નથી, અનસેટિસ્ફેક્શન જે આપણે કહીએ, તો એના પછી એનો નેક્સ્ટ સ્ટેપ તો એ લેશે ને. ગૌતમ બુદ્ધ થોડી ના એમ કહેશે, ગૌતમ બુદ્ધે તો જે એને ઓબ્ઝર્વ કર્યું એમને ખાલી ડિક્લેર કર્યું કે આ તો મને છે. એમને જોયું હશે કે મને મારી કામનાઓમાં મને પૂર્તિ નથી મળતી, તો એમને ખાલી ડિક્લેર એવું કર્યું કે ના ભાઈ આની અંદર મને તમારી ડિઝાયર્સમાં તમને કઈ સેટિસ્ફેક્શન નહીં મળે. અરે આમાં બી સ્ટીલ એ થઈ ગયું ને. હા કે તે તારો જસ્ટ પર્સનલ એક્સપિરિયન્સ કેમ આખે કોઈ જનરલાઇઝ કરી નાખ્યો કે કેમ બધાને કર્યો એ લાઈફ એઝ અ હોલ બધાની કહી દીધી ને. ના લાઈફ એઝ અ હોલ નહીં, એમને પોતાને મારે એમ કહે છે કે મને લાઈફ સફરિંગ દેખાય તો હું ખાલી એને ડિક્લેરેશન કરું, એને કહે કે તું દુઃખમાં છે. ઓકે એ ખાલી કરે કે મન તો દેખાયું, અને એવું બી નહીં કહે કે તું દુઃખમાં છે, તું નરકમાં રહીશ કે હેવન, એની વાત નહીં કરતા કે તું સારા ખરાબ. એને પોતાને કે ના ભાઈ મને તો દુઃખ થયું ભાઈ, કે મને જે બી મને મારો એક્સપિરિયન્સ દેખાયો તો મારા એક્સપિરિયન્સ મેં ખાલી ડિક્લેર કર્યો, ના કે કીધું કે તું દુઃખમાં રહે, ના કે કીધું કે મને કોઈને ઇન્ટરફિયરન્સની જરૂર છે, કંઈ જ નહીં, નો ઝીરો. પછી સામેવાળા પર હશે કે શાયદ ભાઈ અગર એને બી અગર દુઃખ થયું છે, એને બી રિલેટ વાગ્યું કે ના ભાઈ સાલું મને બી દુઃખ થાય, તો લાવો ભાઈ ગૌતમ બુદ્ધ આપણે આગળ વાત કરીએ, કારણ કે આપણે પબ્લિકલી ડિક્લેર કર્યું કે સર્વમ દુઃખમ છે, બરાબર. તો લાવો આપણે હું પૂછું કે આગળ એમને કઈ કન્ક્લુઝન પર આવ્યા કે ના આવ્યા, તો એ તો હવે તમારી ક્યુરિયોસિટી છે. એમને તો ખાલી એમનું પોતાનું એક્સપિરિયન્સ કે ના ભાઈ મને તો દેખાયું કે ભાઈ હું એટલે રાજાશાહીમાં આ રીતનો હતો, ભાઈ હું એક પ્રિન્સ હતો, મને એટલી બધી એક્સેસ હતી, તો મને મારી કામના મારી બધી પૂરી થઈ, પણ તો બી મને સેટિસ્ફેક્શન ના મળ્યું, તો આ મેં ડિક્લેર કર્યું કે ભાઈ કે તમારી કામનાઓમાં તમને સેટિસ્ફેક્શન નહીં મળે. એ કોઈ જનરલાઇઝ નહીં કરતા, એમને પોતાની જે દેખાય એમને ખાલી ડિક્લેર કર્યું. ઓકે એટલે તો કહું આ ટર્મ્સ મને ભાઈ કહીએ ને પોર્ટ્રેલ, આ હું પોતા નથી, હું જે બોલ્યો અત્યારે મારું પોતા નથી, મેં ઓશન થ્રુ સમજ્યું, બરાબર. તો ઓશો સમજે ને ત્યારે એવું જ કહેતા હતા કે એક જણા આવો જ ક્વેશ્ચન પૂછ્યો કે આ બધા બુદ્ધ પુરુષો કે મહાપુરુષ આપણે કહીએ તો બધા એને આવું શું કહે કે તમારે આ કરવું જોઈએ, સો કોલ્ડ પ્રિન્સિપલ્સ આપે આપણને. તો ઓશો કીધું કે એ કોઈ પ્રિન્સિપલ ચાલતા જ નથી, એ તો એમનો અનુભવ જે એમને થયો એ ખરી એમને ડિક્લેર કર્યો. આ તો આપણે છે કે એ રીતના કહે, આપણે ડિસ્ટોર્ટ કરીને એ રીતના બોલીએ છીએ આપણે કે ના ભાઈ એ બધાના માટે કહે છે કે ના આ પાપ છે ને આ પુણ્ય છે. એ તો કદી પાપ પુણ્ય કઈ નથી ગયા, એ એમને ખાલી એમને પોતાને દેખાયું કે ના ભાઈ મને આમાં સેટિસ્ફેક્શન નહીં મળ્યું તો કહી દીધું, મને જીવનમાં દુઃખ દેખાયું તો મેં કહી દીધું, બસ. એ લોકો એવું નહીં કહી રહ્યા કે કેટેગરી આપણે આપણા જસ્ટ કન્વીનિયન્સ માટે બનાવી લીધી. યસ
મને જે વધારે સુટેબલ લાગે છે લાવ ભાઈ આને આ કેટેગરીમાં નાખી દો, આને સારી વસ્તુ કહી દઉં, આની ખરાબ વસ્તુ કહી દઉં, અને એ પ્રમાણે તે તો આમાં ઓછો બહુ સમજાય ને ભયંકર રીતના સમજાય. હા એ તો તારે અગર જે લોકોને અગર આ વસ્તુ પર સ્પેસિફિક સાંભળવા જાય, મને યાદ છે એસ ધર્મો સનાતનો જે એમની સિરીઝ છે ગૌતમ બુદ્ધની ધર્મપદ પર, તો એના પર જે લેક્ચર નંબર 46 છે એ વાળો સાંભળ્યો. જોરદાર છે ભાઈ, મજા આવી ગઈ. એ તો એટલે એમને આ જ કીધું, પણ એમને યાર સમજાવવાની યાર રીત જોરદાર, મજા આવી ગઈ. એક્ઝેક્ટલી. ના પણ આમાં એક ઓર નુવાન્સ આવી જાય ને કે એ તો ભાઈ ચલ ભાઈ તે બધું તમે બધું અચીવ કરીને બેઠા છો, તમે બધું કરીને બેઠા છો, પછી કહી શકો કે ના ના આ બધી વસ્તુઓમાં કંઈ નથી. બટ અમે તો હજી નથી એવું કહે કે અમે અચીવ કરીએ પછી આપણે કેટલા લોકો પછી જોઈએ કે બધું ભોગી લઈશ એટલે પછી કરીશ. હા અરે ભાઈ સાહેબ, અને એ બી નહીં વેરી સ્ટેટમેન્ટમાં બે મારી છે. અને એ બી નહીં પછી એકવાર તારું મને પર્સનલ એક્ઝામ્પલ કીધો હતો કે તારી જોડે જ કેવા બધું વિચિત્ર થતું હોય છે કે કઈ ગ્રુપમાં તમે લોકો વાત કરતા હશો ગ્રુપમાં, હા, અને એમાં તું કોઈને સમજાઈ રહ્યો, તમે ઇન જનરલ કઈ ડિસ્કશન કરી રહ્યા છો, તો એક થર્ડ પર્સન આવીને કીધું કે ના ના શું આ રીતે ટાઈમ પાસ કરે, અને પછી ગોળ ફરીને પાછળથી અરે યાર મને હું એ ટાઈમે હું એને કહેવા ના બેઠો કે તું બી દુઃખ મારે કે તું, હું તો એને જોડે પેલા બીજા ફ્રેન્ડ જોડે વાત કરે કે જેના જોડે એકચ્યુઅલી સીન હતો, બરાબર, તો એને બી સાંભળ્યું તો હશે એ ટાઈમે. એક્ઝેક્ટલી. હવે એના પર છે કે રિલેટ વાગે છે કે નહીં, તો અગર એને રિલેટ વાગે એવું થયું તો એ નેક્સ્ટ ડે અલગથી ભાઈ મને ઓવર થિંકિંગ ની પ્રોબ્લેમ છે. તે તો રે ભાઈ, તો એટલે કોઈ તમારી પર હા જે બુદ્ધ પુરુષો છે તો ખાલી કેસે ડિક્લેર કરશે કે એમને થયું. એવું નહીં કે તમે જીવન દુઃખમાં તો તમારે આવું કરવું છે ને તેવું કરવું છે. જીવન દુઃખ છે, મને દેખાયું, મારામાં દેખાયું, બીજાને તો દૂરની વસ્તુ છે. હવે એ વસ્તુ આપણે પર છે કે ઓકે આપણે સમજીએ એકચ્યુઅલી પ્રેક્ટિકલી, તો એક્ઝિસ્ટન્શિયલી આપણે એક લેવલ પર તો સેમ જ છે. તો અમુક વસ્તુ કોર ફંડામેન્ટલ વસ્તુ તો બધામાં સેમ હશે. કે જેમ કે કોઈને સુખનો અનુભવ થયો, કોઈને દુઃખનો અનુભવ થયો, કોઈને ફિયર અનુભવ થયો, તે તો અમુક કોમન છે. આમાં બી હજી થોડીક ડિબેટ છે કે જે સબ્જેક્ટિવિટી આપણે વાત કરીએ, બરોબર, કે દરેક ઇન્ડિવિજ્યુઅલના અલગ અલગ એક્સપિરિયન્સીસ થતા હોય છે, એ જેન્યુઇનલી હોઈ શકે. કેમ કે એમાં આપણે કઈ મને સ્પેસિફિક ટર્મ નથી યાદ સાયન્ટિફિક, આપણે વાત કરી હતી, ડિસ્કશન કર્યું હતું કે એના પર આખો એઓન એસે બી લખેલો હતો. હા એ જ કહું છું, એટલે ફંડામેન્ટલી બધું સેમ નથી. આમાં ફિનોમિનોલોજી આવી જાય ને, કેટલે ઉભો રહું 2 મિનિટ એક્ઝામ્પલ આપી દઉં કે એક કયું એક્ઝામ્પલનો કોન્ટેક્ટમાં વાત કરું છું કે આપણે જનરલી એવું વિચારતા હોઈએ કે આપણે જ્યારે વિચારીએ તો કોન્સ્ટન્ટલી અંદર એક અવાજ ચાલતો હોય કે તું બી કન્ફર્મ કરી શકીશ કે તું બી સપોઝ અત્યારે ખાલી ચૂપ બેઠો હોઈશ પણ કંઈક નું કંઈક વિચાર્યા કરતો હશે, બરાબર, તને ઓવર થિંકિંગની પ્રોબ્લેમ છે, અંદર એક વોઇસ ચાલતો હશે, બરોબર. તો આમાં ઘણા એવા ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જેને તું આવું પૂછીશ ને તો એ કહેશે કે હે આવો કોઈ અવાજ બી ચાલતો હશે. એટલે એક્ઝેક્ટલી આવા કેસીસ છે. તો દેટ મીન્સ બધાના એક્સપિરિયન્સ કરવાના શું કહેવાય વેઝ અલગ અલગ હોઈ શકે ને. તો એ પર્સપેક્ટિવ બી જોવા જાય તો તું તો અગ્રીમેન્ટ જ છે મારો. હા, હું બીજી રીતના કરું. ઓકે, હું કોર ઇમોશન્સ કે એવો કંઈક થઈ જાય અમુક વસ્તુ કે કોર વસ્તુ સેમ કેવી રીતના, જેમ કે તું હોય બુક વાંચે તને મજા આવશે, તને હેપી ફીલ થશે એક્ઝામ્પલ માટે, અને કોઈ ફોન ચલાવશે, ગેમ રમશે, એમાં બી એને હેપી ફીલ થશે. તો હું હેપીની ફિલિંગની વાત કરું છું. ઓકે, કે એવા ફંડામેન્ટલ્સની વાત કરું. એ તો નથી કહેતા કોઈ એના ઇનર મોનોલોગ તે કીધી કે ઇનર વોઇસ છે, આપણે અંદરનો અવાજ જે કહીએ છીએ, તો હું એની વાત નહીં કરતો કે એ તો બધાને કોમન હશે. પણ આ તો જસ્ટ એમને બુદ્ધ પુરુષો થઈ ગયા, કઈ બધા થઈ ગયા, તો એ લોકોએ અમુક ફંડામેન્ટલ વસ્તુ, હું તો કહું એમને ફિગર આઉટ નહીં કરી ફંડામેન્ટલ વસ્તુ. આ તો હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કરું કે ના ભાઈ આ તો શાયદ હશે કે ના આપણે ઓલમોસ્ટ જોવા મળે મેજોરિટી લોકોમાં. કારણ કે સારા લેવલ પર ફિલોસોફર્સ થયા છે, બરાબર, અને સારા એ લેવલ પર એમને લાઈક ફોલોઈંગ બી થઈ જાય. એવું જરૂર નહીં કે જે ફોલોઈંગ ચોડી નીકળે, દમદાર નીકળે, એવું નહીં કહેતો, બટ જસ્ટ કહું છું કે ઓકે આ થઈ શકે આવી રીતના. એ તો એમને પોતાનું જે એમને અનુભવ કરે એમને કીધું કે ના ભાઈ મને તો દેખાયું જીવન દુઃખ છે, તો લો ભાઈ દુઃખ કહી દીધું, ભાઈ લો ભાઈ જીવન આ મને બેચાની છે, આ મેં કહી દીધું કે ના ભાઈ છે. ઓકે, હા, અને આનો પછી એને વે આઉટ એમને પોતે કેવી રીતના કાઢ્યો એ એમને કહી દીધો. બસ એવું નથી કહેતા કે ના ભાઈ આપણે બે તો ફંડામેન્ટલ સેમ જ છે, ભાઈ તું બી અપ્લાય કરી લે, એવું કદી એમને કીધું જ નથી. કોઈ મહાપુરુષે કોઈ એવું આવીને કીધું નથી, બરાબર, પ્રેક્ટિકલી સેન્સમાં રહીએ ને તો કોઈ નથી કીધું. આ તો આપણે રીતે ડિસ્ટોર્ટ કરીને કે ના ભાઈ ગૌતમ બુદ્ધે તો કીધું હતું કે તારું જીવન દુઃખમાં રહે, જીવન જ દુઃખ છે ભાઈ.
તો હવે માન્યતા પર એવી માન્યતા થઈ ગઈ તમારી બધી ઓકે કે તું બી હવે કહેલા કે હા યાર જીવન તો દુઃખ જ છે યાર, તો એક તારે માન્યતા થઈ ગઈ. માન્યતા નહીં, તને એકચ્યુઅલી દેખાય ને અંદર કે નહીં દેખાતું આ ના દેખાતું હટે એટલે ક્યાં લોડ છે ભાઈ. ગૌતમ બુદ્ધાએ થોડી કે ના ના તારે મારી વાત માનવી જ પડશે, ક્યાં કહે ચીલ મારો યાર મોજ કરો. એટલે મેઇન આમાં ઓનેસ્ટી એક્ઝેક્ટલી જે આપણે વાત કરી કે પેલો જે ફ્રેન્ડ આવ્યો એને ખબર અંદરથી શું બને હૃદય પરિવર્તન થયું કે શું ઓનેસ્ટી એને એક્સેપ્ટ કરી, બાકી મેજોરિટી નથી કરતો. હું તો પોતે હું ચોક્યો એટલે કે ઓવર થિંકિંગ ની પ્રોબ્લેમ એટલે ચોક્યો નહીં, હું ચોક્યો એટલે કે એને ઓનેસ્ટલી એને કહી બી શક્યો. બાકી એટલું તો મને બી ખબર કે મેજોરિટી જેટલા લોકો બધા ડિપ્રેશન છે ખાલી એક્સેપ્ટ નહીં કરું બરાબર. મને દેખાઈ તો રહ્યું છે સારું એવું દેખાય. અરે તારામાંથી એકદમ આમ ઓરા દેખાતો હશે, એકદમ આમ એનર્જી નીકળતી હશે એટલે કીધું કે લાવો ભાઈ આ જોડે લાવ નહીં. એને 2 મિનિટ ઉભરીને વાત સાંભળી ને પેલાનું વાત કરી તો એટલે લાગ્યું કે ના ભાઈ આને પાસે શાયદ કઈ ફિક્સ હોય, એનો કઈ સોલ્યુશન હોય. સોલ્યુશન શું આપ્યું તો? સોલ્યુશન આવ્યો નહીં ભાગી એ તો એટલે ત્યારે હું ઘરે જઈ રહ્યો હતો અને ત્યારે આવ્યો તો મેં કીધું કે હા બોલ ને તને હું તો ઊભું છું તારા માટે સમજાવ્યું. તો ખબર કે ના અર્જન્ટલી મારા અહીંયા એને એ એકચ્યુઅલી એ સ્પીડમાં આવીને જતો એવું હતું એટલે કે બીજે કંઈ કામ હતું એટલે ભાઈ કંઈ કીધું. મેં કીધું હા તો કંઈ નહીં તારે મળવું તો કાલે મળશું આપણે, મને તો શું વાંધો, હું તો અવેલેબલ જ છું આ વસ્તુ માટે. અને હું તો ચાહું છું કે ના ભાઈ એકચ્યુઅલી અગર પ્રોબ્લેમ હતો સોલ્વ કરી લેવી સારી ભાઈ, ઓવર ટાઈમ ગ્રો થાય એના કરતાં તમને અંદરથી ખાવાનું ચાલુ કરે એના કરતાં એને કરી લેવી સારું. એટલે તો પણ પછી એ આવ્યો નહીં હવે તો હવે એના પર એટલે કઈ કઈ જતો રહ્યો એમ. યસ કે બસ મને આવી પ્રોબ્લેમ છે ને એટલે તો મેં એ ટાઈમે કીધું કે બોલો હું તો જવો છું. પછી એકદમ ગિલ્ટ આવી જાય ને કે મેં ક્યાં કન્ફેસ કરી દીધું. હું તો પબ્લિકલી કે મારા ઇન્સ્ટાગ્રામના કેપ્શન્સમાં આઈ એમ ધ લાયન એવા બધા કેપ્શન ચાલતા છે ને કે ઝુંડ મેં તો હું આતે ને શેરી અકેલા હતા ને એવા બધા કુલ કેપ્શન આઈ એમ યુનિક ને આ ને તે ને ફલાણું ઢીકણું ને કેટલું લખેલું હશે. અને પછી તો મેં ક્યાં યાર આનાથી કન્ફ્યુઝ કરી દીધું, આ કોઈને કહી દેશે તો મારી આખી ઇમેજ ખરાબ થઈ જશે એકદમ. બે યાર અરે કઈ બી દીધું હું ચાલો કઈ બી દઉં કઈ બી તમને અંદર શું તમે ક્યાં મળી ગયા. હા ઓકે મારું તમારું એક્ઝિસ્ટન્સ મારા પર તો ડિપેન્ડન્ટ નથી ને ભાઈ. હું ના કે તમને ખાવાનું પ્રોવાઈડ કરું, ના કે તમને શેલ્ટર પ્રોવાઈડ કરું, ના કે કપડાં પ્રોવાઈડ કરું, કે ના કે બીજું બેઝિક ને તમારું એક્ઝિસ્ટન્સ તમારા પર જ છે. તો મોજ મારો ને યાર એમાં કે અગર એ વસ્તુ છે કે હું તમારો કોઈ પેલો ઓનર હોય જેમ કે અગર આપણે વાત કરીએ સ્લેવરીની અગર વાત કરીએ તો સ્લેવ હશે તો એને ગભરાટ હશે કે ના ભાઈ પેલો આઈને મને મારી બી દેશે કે કંઈ બી કરી દેશે મને. તો એ તો શું ના કે તમારે કોઈ ઓનરશિપ છે, હું કોઈ તમને ઓન નથી કરી રહ્યો બરાબર, તો તમે ફિગરમાં કેમ છો ભાઈ ચીલ મારે હું કઈ ને કઈ. સ્લેવરીના કોન્ટેક્સમાં બી ઓલી હતી ને મેન સર્ચ ફોર મિનિંગ, એમાં વિક્ટર ફ્રેન્કલની કે હા ભાઈ ખરાબ એટલે જસ્ટ હું પેરેલલ્સ ડ્રો કરું છું કે એ લેવલની જ ખરાબ સિચ્યુએશન, એ લેવલની જ ખરાબ કન્ડિશન એક્ઝેક્ટલી કે ફોર્સ લેબર હતો. ફોર્સ લેબર બી કાઇન્ડ ઓફ એ સ્લેવરીમાં બી શું કામ જ તને કરાવતું ને ફોર્સ એક્સ્ટ્રીમ ફોર્સ કે લિવિંગ કન્ડિશન બી ખરાબ વાંચે ને તો અંદર ધ્રુજી જાય ભાઈ. એક્ઝેક્ટલી મારે પાછી રીરીડ મારવી પડશે કે ખાસો યાદ છે એને જે લોગોથેરાપી અલગ જ આખી બનાવી નાખી હતી. અલગ તો ના કહી શકો ભાઈ, તો વૈસે કે મીનિંગ ની વાત કરે છે, મીનિંગ સેન્ટ્રિક તમારી પાસે એક હશે મીનિંગ અને એ બી તમે પોતે જ બનાવવું પડશે. ઓકે પોતે ફાઇન્ડ નહીં કરવું પડે છે. અત્યારે ટ્રેડિશનલ લોકો કહે છે બરાબર કે તમે તમારું જીવનમાં ફાઇન્ડ કરવા જાઓ, એને બી કરપ્શન થઈ ગયું, એક્સપ્લોરેશન નહીં કરતા જોવા જતા એક્સપ્લોરેશન ની વાત છે, ઇટ ઇઝ ગુડ ફોર યુ. બટ એકચ્યુઅલી તમે જો મીનિંગ ફાઇન્ડ કરો તો યુઝલેસ વસ્તુ છે. મીનિંગ જેવી કઈ વસ્તુ તમારે બનાવવું પડશે, બનાવી લો. એ તો એટલે લોગો થેરેપી એ રીતના બને છે કે ઇફ યુ હેવ સમથિંગ ટુ લીવ ફોર દેન યુ કેન લાઈક તમે ડાય ફોર, તમે કઈ તમને કઈ ફરક નહીં પડે વસ્તુ. તમે જેટલા બી હાર્શ એન્વાયરમેન્ટમાં છો કઈ બી કરશો સર્વાઈવ તો તમે કરશો. અને તમે એક ટાઈમે ફિઝિકલી બી મરી ગયા તમે પણ તમે તમારા મેન્ટલી તમે વિલ તમે બનાવી રાખે કે ના ભાઈ હું પેલાના અંદર તો નથી. એ તો છે જ નહીં, તો ભયંકર છે ભાઈ. પણ ભાઈ તું વાંચે યાર, બધા માટે રિકમેન્ડેડ મેન સર્ચ ફોર મિનિંગ બાય વિક્ટર ફ્રેન્કલ. એ જીવ હતો કે જે નાઝીનું જે કેમ્પ હતું ત્યારે એને કોન્સન્ટ્રેશન કેમ્પ એમાં એને હતો અને ત્યારે એને સર્વાઈવ કરી ગયો સમહાવ. બાકી તું જોવે ભાઈ ખતરનાક હોય એવું. આ કોન્ટેક્ટમાં મને શું વિચાર આવે કે અગર હું તારી પાસે અત્યારે કરંટ તારી પાસે જે બી 5 સેન્સીસ છે બરાબર, 6 સેન્સની તો વાત જ નહીં કરતો, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું કંઈ નહીં. તો જે તારી 5 સેન્સ છે બરાબર એમાંથી ખાલી તારે ટચ ના હટાવી દો બરાબર, ટચ ના સિવાય તો તારી જે ફેશિયલ જેટલી બી સેન્સ છે જેમ કે તારું વિઝન, તારી સ્મેલ, તારી ટેસ્ટ અને તારા હિયરિંગ, આ તારી સેન્સ છે બરાબર, એ હટાવી દીધા હતા. ના એ રાખો છે ટચ ખાલી અત્યારે માટે સાઈડમાં રાખો છો, સાઈડમાં રાખો, હટાવી નહીં. તો આમાંથી અગર તને ખાલી કોઈ બી એક જ સેન્સ આ એક જ તું બચાવી શકે તો તું કઈ બચાવ?
क्या 5 सेंसेस कहा था? आई બે તારા નોર્મલ જરા ફેસ પર શું પડે શું પૂછે એવું જોઈ શકો તો સુંગી જાય આ તો આપણે ક્યાં સેન્સ ડલ થયેલા સેન્સ ગયેલો ગયેલો મારે એટલે તો ઈવલ છે સાલો જીવનમાં વાઇબ્રન્સ હોત તો સારું હતું એઝ એડિટર હું આને લાઈવ એડિટ કરી નાખતો તો સારું હતું. મારે 4 જ થાય 4 થાય છે મારે ટચ અપ એટલે 5 થાય યાર તું સ્કેમ કરે છે યાર કોઈ બોલે તો ને કે ટચ થાય છે. ઇન્ટરેસ્ટિંગ ભાઈ આ તો ગંભીર તે એકદમ ગંભીર છે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ માં આપી દીધા એટલે તો તને કહી જોયું ભાઈ 200 વાહ ઓરિજિનાલિટી આ તારીફ કરે છે ભાઈ હું ચોકી ગયો ભાઈ અત્યારે ભાઈ હું બધાની તારીફ કરું છું જે લોકો મને દેખાવ કે વાહ જેને તારીફ કરીને બાકી જાય છે પછી બીજી વાર નહીં આવતો એને ગાર્ડન ની તારી વાત જ નહીં કરે ગાર્ડન માં જે તું આવે ને લોકો કામ થઈ જાય વિચારવું પડશે લાઈક આમ વિચાર મસ્ત હવે તો પોઝ પછી લઈશ ને દાદા પોઝ અરે કઈ બી જઈએ તો કઈ તો વિચાર આવશે ને તને થોડી સેન્સ લઈશ તું એક કહીશ તારી બીજી થોડી ઉકાળ લઈશ હા એ તો ચલ ભાઈ નાક તો નકામ હો જાય તને ખબર જ છે નકામણી ચાલતું જ નથી એટલે નોર્મલી કામ નું હોય તારું ચાલતું જ નથી એવું કહો છે એવું કહી શકે ટેસ્ટ માં બી માર તો જે આ કઈક અંદર જે નાખી કોકરોચ ને પી ગયો તો બર્ગર માં તને કહું કે આનો સ્વાદ આવે ને મને તો કઈ સ્વાદ જ નહીં આવતો તો આ ટફ ચોઈસ છે કે હિયરિંગ ને જોવામાં આઈઝમાં આમ તો મારે એવું કહે છે કે કોઈ બી બે વજાઈ શકે પણ મને ખબર છે મને ખબર છે કે તું આ બે પર નહીં એટલે મેં લખી કે ના કોઈ હવે યાર આવું તો ના કારણ કે આના પર બી હું આ બે પર આવતો કે ના આઈઝ ની હિયરિંગ બચવી છે મને અને હા એક વાર આવશે તારો અવાજ હા એ અવાજ બી ઇન્ક્લુડેડ કે તારો અવાજ કે રાખો રે વોઇસ હવે બોલીને શું કરવું છે એ તો હા એટલે એ બી કાઉન્ટર થઈ ગયા હા થઈ ગયા ને હવે બે બસ બે ને એક જ મને બી ખબર કે આ કને હિયરિંગ પર તું આવી જાય એમાં બી તને ટફ ચોઈસ આપું કઈ આમ તો હું બી મારી તો મારા માટે અલગ વસ્તુ છે. ઓકે કાન સાંભળવાનું ઇમ્પોર્ટન્ટ હોય કે જીવનમાં જોવું ઇમ્પોર્ટન્ટ છે? સાંભળવામાં લોકો બકવાસ બહુ કરતા હોય છે એટલે કાન બંધ કરી નાખે તો દેખાવામાં તને અભદ્ર વસ્તુ તમને જોવા મળે ના પણ એમાં તો હું જોવા એમાં તો હું મેનેજ કરી લઈશ કઈ રીતે. એટલે ચલો આઈઝ જ રાખીએ. આઈઝ પરફેક્ટ શાબાશ. હું આઈઝ પર જ આવ્યો છું. અબે બ્યુટી લાઈઝ ઇન ધ આઈઝ ઓફ ધ બીહોલ્ડર ભાઈ. આંખ જ નહીં હોય. તું વિલિયમ શેક્સપિયરને કોટ કરે. આ એટલો પોએટ્રી એના અગેન્સ્ટ માણસ છે અને હવે એને એના ફેવરમાં વાત કરે. વાહ વાહ શાબાશ. એટલે મારા આમાં એવું કહેવું છે કે હિયરિંગ તમે અત્યારે શું કહે એક રીતના જોડે તો થોડુંક આમ સાંભળવા માટે એક રીતના કે કમ્યુનિકેશન કરી શકો તો અત્યારે કમ્યુનિકેશન તમે સાઇન લેંગ્વેજથી બી કરી શકો અને હવે રાઇટિંગથી બી કરી શકો તો એ એક ટાઈમે હિયરિંગ બી રહેશે તો બી ઇશ્યુ તો આવું આખું પ્રોપર એનાલિસિસ કરીએ તો વધારે આઈડિયા આવે. મજા એ તો છે. એટલે તમે એ પર્પસ મેં વિચાર્યું કે આવા એક ક્વેશ્ચન હું એમ કહે છે કે આમાં આપણે સારું ઇન્ટરેસ્ટિંગ તને કઈ તારો વ્યૂ પોઈન્ટ હોય મારો વ્યૂ પોઈન્ટ એ મસ્ત કરી દે એટલે તો કહું એટલે પછી છેલ્લે હું આંખ પર આવ્યો ભાઈ કારણ કે એઝ અ એડિટર એઝ અ પેલું ક્રિએટર ને આર્ટિસ્ટ કહી શકો અત્યારે માટે આર્ટિસ્ટ બી ના કહો શું આર્ટિસ્ટમાં તો કઈ છે નહીં સર પણ ચલો જે એડિટિંગ કરો કે ડિઝાઇન કરો તેમાં મને કહી શકો બ્યુટી લાઈઝ ઇન ધ આઈઝ ઓફ ધ બીહોલ્ડર. બસ તો પછી આંખ હોય હા તો આપણે બ્યુટી જોઈ શકશું નહીં તો નહીં જોઈ શકે. બોલ ઓર કે તારે વાતચીત આમાં તું અગર આંખ હટાઈ દે હા તારા બીજી બધી સેન્સીસ છે તારી પાસે તારો અવાજ છે તારો ટેસ્ટ સ્મેલ હિયરિંગ બધું તો ભાઈ તારી મેમરીઝ કોઈ ફોર્મ થાય કે જોયા વગર આપણે મેમરીઝ થાય જ ને એને તો શું લેવા દીધા બ્રેન ને એવું તો બધી સેન્સ લે તો કઈ થાય. હા બધું થાય જ ને. સ્કિન તો બાકી જ રાખી દે ને એનાથી કંઈક ને કંઈક તો મેમરી બનવાની જ ને. સ્કિન બધું હટાવી દો તો ભાઈ જીવે છે જ કેમ એને ભાઈ શું કરે છે. દોરો યાદ આવી ગયો મને તો દોરો તો જોયા બહુ સારો બનશે મેમરીઝ તો બનશે જ ને આઈ થિંક. બિચારો કરાપો છે. વિલન ઓફ ગિંતામા બ્રો. ગિંતામા ચલો ભાઈ કન્ક્લુડ કરીએ. એ તો એટલે આના પર ઇટ્સ ડન તારા ઓર કઈ કન્ક્લુડ બસ મારે આજ પૂછ્યું હતું કે આમાં તારો શું હતો સેન્સીસ માં. ના એ તો કઈ પછી ડિસ્કશન હશે. નેક્સ્ટ તો છે જ આપણે ડિસ્કશન થોડું કઈ
લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. આપણે તો કદી પ્લગઇન કરતા છે ને એસેટ્સ. અને લાઈક શેર એ તો બધું નાનું મોટું થતું રહેશે, બટ અગર આ પોઈન્ટ સુધી જે બી આઈ થિંક પર્સન બેઠો હશે તો એને ઇન્ટરેસ્ટ તો થયો જશે. યસ, તો ઓબ્વિયસલી એના બી કેટલાય થોટ્સ હશે, તો એ કમેન્ટ કરીને કહે તો એ બી એઝ આપણે ડિસ્કશનમાં ઇન્ક્લુડ કરી શકીએ ને, એટલે એ વધારે બેનિફિશિયલ છે બધા માટે. કારણ કે અમે દર સેની રીતના કંઈ એક્સપ્લોર કરે, હું મારી રીતના કંઈ એક્સપ્લોર કરું, તમે તમારી રીતના કંઈ એક્સપ્લોર કર્યું તો એ બી તમે નાખો, તો તમારું તો તમારા થોટ્સમાં તમારો તો એક વ્યૂ પોઈન્ટ હશે, પણ અગર અમારા બેના બી પોઈન્ટ આવે એટલે ડાયવર્સિટી રાઈટ, લોકો જેટલા લોકો, અને એ બી નહીં ડાયવર્સિટી, નોલેજ ભાઈ લિમિટેડ છે ભાઈ. એ તો આપણે ભાઈ જે બી ભેગું કરી લીધું હશે, કોઈ બીજો પર્સન આવીને કહી જ દેશે કે ના ભાઈ આનાથી બી બેટર વસ્તુ આ છે, કાં તો એટલી એવી વસ્તુ મેન્શન કરશે જે આપણને ખબર બી નહીં હોય, નવી હશે, તો શું વાંધો છે ભાઈ કે આપણને મળતું હોય. આટલા આવે તો હું તો આશ્ચર્યચકિત થઈ જાઉં ભાઈ, એને તો પ્રણામ કરી લઉં કે વાહ આટલું જોઈ બી શકે લોકો. બાકી તો ભાઈ તને ખબર છે, આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે અટેન્શન સ્પેન નો કેવી છે. એક્ઝેક્ટલી. અને એનાલિટિક્સ બી આપણે બોલે છે કે કેટલું એ લોકો જોવે છે. સારું ચાલ, એ તો કહે ચલો ભાઈ રેપ કરે ભાઈ, ફૂલ પાવર, પીસ, સાયોનારા. It's you.